प्रारंभ होत है, सुनो साथ जीत दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठी न तखत, लाल आगे आए बैठी न तखत। पहले 11 बरस और ऊपर 52 दिन, काल माया ब्रह्मांड में खेले मिल निज जन। खेले मिल निज जन। पहले 11 बरस, पहले 11 बरस। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राज्य महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी आ વિતક સાહેબના માધ્યમથી આપણ સૌ સુંદર સાથને આ ખેલ અને આપણું ઘર બંનેની વાતો અહીંયા આગળ સમજાવે છે. આ વિતક સાહેબ લખ્યું કોને? બસ આ આપણી બ્રહ્મણા. જ્યાં પણ મહામતની છાપ હોય ત્યારે કોઈ વ્યક્તિ આ લીલા કરી શકે નહીં. મહામત પાંચે શક્તિઓ જે તનની અંદર બેસી અને લીલા કરે એને મહામત નામ આપ્યું. આપ મહારાજ ઠાકોરના ધામદિલમાં બિરાજમાન ઇન્દ્રાવતીની આતમ, અને એ ઇન્દ્રાવતીની આતમની અંદર જ્યારે પરમધામની પાંચે શક્તિઓ બિરાજમાન થઈ. कई पांच शक्तियों? श्री धनी जी को जोश, आत्म, दुल्हन, नूर, बुद्ध, मूल, वतन, ये पांचों मिल भई महामत. पूरी पहचान भई पीयूषो, तब धर्यो महामती नाम. अब मैं जाहिर हुई, देखा वतन श्री धाम. इंद्रावतीની આતમ જ્યારે પાંચ શક્તિઓ એ તનની અંદર બિરાજમાન થઈ અને પૂર્ણ લીલા આ જગતમાં જાહેર કરી, પૂરી પહેચાન થઈ, ત્યારે એને મહામતની ઉપમા મળી. હવે ઇન્દ્રાવતીના ધામ હૃદયથી તો લીલા પૂરી થઈ ગઈ, એ તનની લીલા પૂરી થઈ મહારાજ ઠાકોરની. તો શું પ્રાણનાથજી આપણને છોડીને ચાલા ગયા? ના, પ્રાણનાથજી આજે પણ આપણી વચ્ચે છે. તો જે દિવસે મહારાજ ઠાકોરના નશ્વર તનની લીલા પૂરી કરી દીધી, પાંચમા દિવસની, એ પછી રાજ્ય કયા તનમાં બિરાજમાન થયા? તો છઠ્ઠા દિન, આજે ચર્ચામાં આવશે હમણાં, છઠ્ઠા દિન મોમીનો કા. તો છઠ્ઠા દિવસે કોઈ એક તનમાં લીલા નહીં. આજે છત્રસાલજીના તનના માધ્યમથી પણ લીલા ચાલતી હતી. કારણ કે લાલદાસજી પણ પોતાનું નશ્વર તન ત્યાગવાની તૈયારીમાં, છત્રસાલ પણ કટારી ગરદન પર મૂકીને માથું કાપવા માટે તૈયાર હતા. કેશવદાસ પણ પોતાનું નશ્વર તન છોડવા તૈયાર હતા. મુકુંદાસજી પણ પોતાનું નશ્વર તન છોડવા તૈયાર, બધા તૈયાર બેઠા હતા. રાજ્યએ કીધું ના, તમે હજી મને ઓળખ્યો
નથી. હું મહેરાજ ઠાકુર નથી. સમજાય છે? ફરીવાર સુંદર સાચી. પ્રાણનાથ અને મહેરાજ ઠાકુર બે એક કે જુદા? અહીંયા આગળ આપણે ઘરમાં શું કર્યું? મહેરાજ ઠાકુરનો ફોટો લગાડી નીચે મારી દીધું શ્રી પ્રાણનાથ. એવું કર્યું ને આપણે? બધાના ઘરમાં લગભગ એ ભૂલ થાય છે. મહેરાજ ઠાકુરનો ફોટો લખી દીધો, ચિત્ર બની ગયું, અને ચિત્રની નીચે શું લખ્યું? શ્રી પ્રાણનાથજી. લગ્નની પત્રિકામાં આપણે એવું કરીએ, મહેરાજ ઠાકુરનો ફોટો, નીચે શ્રી પ્રાણનાથ. તો મહેરાજ ઠાકુર એ પ્રાણનાથ છે? ના. મહેરાજ ઠાકુરના તનની અંદર લીલા કરવા વાળા શ્રી પ્રાણનાથ. અને એટલા માટે કુલજમ વાણી જયારે ઉતરી ત્યારે કુલજમ વાણી વખતે મહેરાજ ઠાકુરે કીધું કે એ બાની મહેરાજ સે ન કહેવાય, હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. કેટલો મોટો ફરક આવી ગયો, સમજાય છે? શું કે છે? એ બાની મહેરાજ સે ન કહેવાય. એમ કે મહેરાજ ઠાકુર આ વાણી બોલી શકે નહીં, તો કોણ બોલે છે? હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. બોલાવનાર કોણ છે? પ્રાણનાથ. આપણે શું જોઈએ? તન. આજે તમારી સમક્ષ કોણ બોલતું દેખાય? તન. જયંતિભાઈ. જયંતિભાઈની હેસિયત નથી, તાકાત નથી કે પ્રાણનાથજીની વાણીનો એક શબ્દ બોલી શકે કે કોઈને સમજાઈ શકે. મારી નહીં, આ સંસારમાં કોઈની તાકાત નથી કે પરબ્રહ્મની વાણી બોલી શકે કે સમજાઈ શકે. કોણ બોલાવરાવે? રાજજી. એના હુકમથી જ અહીંયા આગળ કોઈ એક શબ્દ પણ બોલી શકાય. તો બીતક કોને લખ્યું? હવે કોણ? લાલદાસ. હવે સમજમાં આવે છે? આ વિતકના એક એક પ્રકરણના અંતે શ્રી મહામત કહે એમ છાપ છે. લાલદાસ કહે એમ નથી. કોણ કહી રહ્યું છે? મહામત. કોને શોભા આપી? લાલદાસને, છત્રસાલને, કેશવદાસને. કેશવદાસે શું કર્યું? આખી કુલજમ વાણીની જીલ્દ બાંધી. આ જીલ્દ બાંધવી એટલે શું? તો સમજો જરા. હબસાથી વાણી ઉતરવાની શરૂઆત થઈ અને પન્નાજીની અંદર પહોંચ્યા ત્યારે વાણી ઉતરવાની પૂર્ણ થઈ. આખી યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાણી ઉતરી. કોઈ જગ્યાએ કિરંતન ઉતર્યું, કોઈ જગ્યાએ સનંદ ઉતરી, કોઈ જગ્યાએ કલશ ઉતર્યો, કોઈ જગ્યાએ પ્રકાશ ઉતર્યો. અને પરમધામની જે વાણી હતી, ખિલવત, પરિક્રમા, સાગર, શિંગાર, મારીફત, કયામત નામા, એ પન્નાજીમાં ઉતરી. પણ આ વાણીને આમાં જે કુલજમ સ્વરૂપ સાહેબમાં ક્રમબદ્ધ ગોઠવી છે, એ ગોઠવવાનું કામ કોનું? બિલકુલ નહીં. એ ગોઠવવાનું કામ રાજ્યનું. શોભા આપી કેશવદાસને. સમજો તો સમજી જાઓ. ચલો આપણે સમજીએ કે કુલજમ વાણી ઉતરવાની શરૂઆત થઈ હબસાની અંદર. પહેલી ચોપાઈ કઈ ઉતરી? હવે પહેલા મોજલની કહોવાત એ ઉતરી. અખંડ સ્વરૂપના અસ્થિર આકારે શ્રી શ્યામાજીનો શિંગાર, એ પહેલી ચોપાઈ ઉતરી. તો આગળના 5 પ્રકરણો ક્યાં ઉતર્યા હતા? દીપબંદરમાં. હવે પહેલા મોજલની કહોવાત, એ પ્રકરણો ઉતર્યા દીપબંદરમાં. તો એને પહેલા કેમ મૂક્યા? અને અખંડ સ્વરૂપના અસ્થિર આકારે એ 6ઠું પ્રકરણ બનાવ્યું. 5 પ્રકરણ આગળ મૂકી દીધા જે દીપબંદરમાં ઉતર્યા હતા. આ કોની બુદ્ધિ? કેશવદાસની? ના.
હવે ખબર પડી ને. આ કોને ગોઠવણ કરી? રાજ્ય. કિરંતન તો બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ કિરંતન ઉતર્યા. તો કઈ વાણીને કિરંતન ગ્રંથમાં મૂકવી, કઈ વાણીને રાસ ગ્રંથમાં મૂકવી, કઈ વાણીને કલશ ગ્રંથમાં મૂકવી, કઈ વાણીને ખુલાસામાં મૂકવી, એ નક્કી કોણ કરે? કેશવદાસ? ના, એ નક્કી કરવા વાળા રાજજી. શોભા કોને આપી? કેશવદાસ. એટલે આપણે કેશવદાસજી વાણીની જીલ્દ બાંધી આ પ્રકરણ કેશવદાસજીએ ગોઠવ્યા? ના. હવે સમજમાં આવે છે વાત? આખી લીલા કોના હાથમાં છે? રાજ્ય. આ આખી જાગણી યાત્રાની લીલા રાજ્યએ સ્વયં અલગ અલગ તનોના માધ્યમથી કામ કરાવ્યું. કામ કરવા વાળું કોઈ પણ તન હોય, કામ કરાવવા વાળો કોણ છે? તો રાજ્ય. આપણો સંબંધ હવે સમજમાં આવે? આપણી સંબંધ રાજ્ય સાથે છે. એમાંના કોઈ પણ તન સાથે આપણે કોઈ જ સંબંધ નથી. જરૂર આપણા માટે પૂજ્ય છે, આપણા માટે આદરણીય છે, આપણા માટે સારી વાત કરવા વાળું તન છે, પણ દિલમાં તો મારો ધામનો ધણી જ બેસે. પ્રેમ તો મારા રાજ્ય સાથે થાય. ઈષ્ટ તો મારો રાજ્ય છે. લીલા કોઈ પણ તનના માધ્યમથી રાજ્ય કરે, પણ મારો સંબંધ કોની સાથે છે? એ તન સાથે નહીં, એ તનમાં લીલા કરવા વાળા રાજ્ય સાથે. આટલી વાત સમજમાં આવી ગઈ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે 11 વર્ષ અને 52 દિન વ્રજમંડળની અંદર કાલે આપણે ચર્ચા સાંભળી હતો. વસુદેવ દેવકીના પેટે ભગવાન વિષ્ણુ જન્મ લીધા અને એ બાળકને નંદના ઘેર પહોંચાડ્યા. અંદર કોણ આવ્યું? આતમક્ષર ધનીજીનો જોશ, એટલે કે રાજ્ય પોતે અને અક્ષરની આતમ, એ બંને એક જ તન. એ તનનું નામ શું પાડ્યું? શ્રી કૃષ્ણજી. હવે સમજાય છે? તન, શરીર. જે શરીર છે આ નામ કોનું હોય? બહુ ક્લિયર મનથી વાત સમજી લેજો. નામ કોનું હોય? શરીરનું. અંદર બેસીને લીલા કરવા વાળો અક્ષરાતીત પરબ્રહ્મ. 3 શક્તિઓ હતી અંદર: ક્ષર, અક્ષર, અક્ષરાતીત. ક્ષરમાં કોણ આવ્યું? વિષ્ણુ ભગવાન. અક્ષર બ્રહ્મ પણ અંદર હતા અને રાજ્ય પણ એ જ તનમાં લીલા કરતા હતા. 11 વર્ષ સુધી એ તનમાં બેસી અને આ પણ સૌ ગોપીઓ, આપણે કયા તનમાં હતા? ગોપીઓના તનમાં. કાલ ચર્ચા સાંભળી ને? ગોપીઓના તનની અંદર કોણ આવ્યું? પરમધામની આત્માઓ. એની સાથે જે કુમારિકાઓ, નાની નાની દીકરીઓ હતી બ્રજમંડળમાં, કેટલી? 24,000. એની અંદર કોણ આવ્યું? અક્ષરની સુરતાઓ. બ્રજમંડળની અંદર રાજ્ય આપણી ગોપીઓના તનની સાથે પ્રેમ અને આનંદની લીલા કરતા હતા. હવે એ લીલા દરમિયાન આપણે રોજ એક કનૈયાને લઈ મધુવનમાં ચાલ્યા જઈએ, ક્યારેક વૃંદાવનની ગલીઓમાં ચાલ્યા જઈએ. કોણ? ગોપીઓના તનમાં આપણે હતા. હવે ત્યાં લીલા કેવી થાય? તો કે છે સ્વરૂપ બાલ, લીલા કિશોર. જ્યારે લીલા હોય ત્યારે લીલા કેવી થાય? કિશોરની. ભાઈ આપણા સ્વરૂપ પણ કિશોર થઈ જાય અને કૃષ્ણજીનું સ્વરૂપ પણ કિશોર થઈ જાય. આ કિશોર સ્વરૂપ ક્યાં છે? અખંડ પરમધામમાં. અને એ અખંડ પરમધામમાં જેવી પ્રેમાનંદની લીલા થાય એવી લીલા આપણને અહીં કાલ માયામાં કરી બતાવી. દુનિયાને એ સમયે પણ ખબર ના પડી. એ સમય પણ વ્રજની અંદર હજારો લોકો હતા. જ્યારે 12,000 ગોપીઓ હતી તો 12,000 માતા પિતા તો હતા, બીજા અનેક ભાઈ ભાંડુઓ પણ હતા.
તો એ બધી વસ્તી તો ત્યાં હતી જ, પણ એમાં કોઈને ખબર ના પડી કે આ ગોપીઓ અને કૃષ્ણ વચ્ચે આ કઈ પ્રેમની લીલા ચાલી રહી છે. જાણે કોણ? માત્ર આપણે. બીજા કોઈને ખબર ના પડી. 11 વર્ષ સુધી આ પ્રેમાનંદની લીલા ચાલ્યા કરી. રોજ આપણે સૌ માખણ, દહીં, દૂધ, હાય હાય હાય, એક કનૈયાને ખવડાવવામાં કોઈ દી પાછી પાની કરતા જ નહીં. અરે એટલે સુધી જમનાજીમાં પાણી ભરવા જઈએ, રસ્તામાં મળે પ્રિયતમ કાનુડો, લાડ કરતા કરતા ઘેર આવીએ, હવે ફરી જવું છે પાણી ભરવા માટે, તો બાનું તો જોઈએ ને. ઘેર સાસુડી તૈયાર જ હોય કે ડોરામાં તો માટલું ભરીને આવી છે, ખેલ ભરીને આવી, હવે વધારે પાણીની જરૂર નથી, તો બાનું કાઢવું તો શું કરવાનું? રસ્તામાં માટલું ફોડી નાખવાનું. આપણે જ હતા, માટલું ફૂટી ગયું, પડી ગયું, ઠેસ વાગીને પડી ગઈ, માટલું ફૂટી ગયું, બીજું માટલું લઈને ફરી પાણી ભરવા ગયા. શું કરવા? પાણી ભરવાનું કારણ હતું, બાનું હતું. અંદર શું હતું? કનૈયાને મળવું હતું, એનું મોઢું જોવું હતું, એને લાડ કરવાતા. માટલું ફોડી નાખી ફરી પાણી ભરવા ઉપડ્યા. થાક નહોતો લાગતો, થાક નહોતો લાગતો, દુઃખ નહોતું થતું, માત્ર ને માત્ર આનંદ જ આનંદ. કેમ? પ્રેમના અંદર હતા અને પહેચાન હતી કે આ મારો પ્રિયતમ છે, મારો ધણી છે, એની ખબર હતી. કુમારિકાઓએ જોયું, આપણી સાથે સાથે આવતા. અંદર કોણ હતું? અક્ષરની સુરતાઓ. અક્ષરે શું જ માંગ્યું તું? દેખું પિયાજી કો પ્રેમ સ્નેહ. રંગ મહોલમાં રૂહો અને રાજ્ય વચ્ચે જે પ્રેમાનંદની લીલા થાય છે એની અક્ષર બ્રહ્મને ખબર નહોતી. એમને માંગ્યું કે મારે આ લીલા જોવી છે. આપણી સાથે ખેલમાં આવી ગયા. કૃષ્ણજીએ જે તન ધારણ કર્યું એમાં રાજ્યની સાથે અક્ષર બ્રહ્મ પણ બિરાજમાન થઈ ગયા. હવે આપણે ગોપીઓના તનમાં હતા તો કુમારિકાઓના માધ્યમથી આપણી સાથે પણ આવ્યા. હવે આપણી પ્રેમાનંદની લીલા જોઈ અને કુમારિકાઓને પણ ઈચ્છા થઈ કે હે કનૈયા, તું જે લીલા ગોપીઓ સાથે કરે છે એવી પ્રેમની લીલા અમારી સાથે પણ કર. હવે અંદર અક્ષરની સુરતાઓ સાથે પરબ્રહ્મ અક્ષરાતીત તો લીલા કરી શકે નહીં, એટલે એમને કીધું કે ગોપીઓ, અરે કુમારિકાઓ, હું અત્યારે તમારી સાથે લીલા કરી શકું તેમ નથી. તો કે નહીં, લીલા કર, નહીતર અમે આવતીકાલે જમનાજીમાં નગ્ન સ્નાન કરીશું. સારું, જાઓ કરજો. બીજા દિવસે સારી કુમારિકાઓ જમનાજીની અંદર વસ્ત્ર ઉતારીને જેવા સ્નાન કરવા ગયા, આવીને બધાના વસ્ત્રો હરણ કરી લીધા અને કીધું કે લાવો ભાઈ, જેને મારી સાથે લીલા કરવાની ઈચ્છા હોય એ જલમાંથી બહાર આવો. હવે સંસારની શરમના કારણે એક પણ કુમારિકા જલમાંથી બહાર આવી શકી નહીં. ત્યારે એમને સમજાવ્યું કે આ તમારી ખોટી જીદ છે, હું તમારા મનોરથ પૂરા કરે, અત્યારે નથી કરી શકતો. મારા પર વિશ્વાસ રાખો, તમારા મનોરથ પૂરા કરે અને ફરીથી આવી જીદ કરતા નહીં. એમને વસ્ત્રો પાછા આપ્યા. સુંદર સાતજી બરાબર 11 વર્ષ થયા અને પ્રાણ પ્રીતમ કનૈયાનો બર્થડે આવ્યો. જન્મદિવસ કયો આવે? જન્માષ્ટમી. હવે બર્થડે આવ્યો એટલે જન્માષ્ટમીના દિવસે બરાબર 11 વર્ષ થઈ ગયા. 11મો બર્થડે એનો. 11 વર્ષ પૂરા થયા, જન્મદિવસ થયો. આપણી ઉંમર ત્યાં સુધીમાં કેટલી થઈ ગઈ? જે 16-17 ના હતા, 11 વર્ષ પછી થઈ ગયા 37-38 ના. આપણે મોટા થઈ ગયા ત્યાં સુધીમાં.
હવે 37-38 વર્ષે તો આખો મોટો ભરપૂર પરિવાર, સાસ સાસુ દેરાણી જેઠાણી, આખો મોટો પરિવાર અને સંતાનો. હવે માયા થોડીક વધતી ગઈ. 11મા જન્મ દિવસે શ્રી કૃષ્ણજીએ કીધું, ચાલો ગોપીઓ, આજની રાત આપણે મધુવનમાં જઈએ અને ત્યાં આપણે પ્રેમાનંદની લીલા કરીશું. જેવી આ વાત કરી, આપણે એને કહી દીધું કે તું તો નિર્લજ્જ છે, ધુતારો છે, પરપુરુષ છે, કામી છે, લુચ્ચો છે, લફંગો છે, રખડતો છે, અને અમે ખાનદાન ઘરની વહુવારુઓ છીએ, કુલવંતી નારીઓ છીએ, પતિવ્રતા સ્ત્રીઓ છીએ. અમે તારી સાથે એમ રખડવા આવી શકીએ નહીં. સમાજમાં અમારી તો ઇજ્જત છે અને તું તો આબરૂ વગરનો. તું વાંસળી વગાડે છે, અમે ઘરમાં રહી શકતા નથી, માટે આજથી વાંસળી વગાડતો પણ નહીં, અને તારે ને અમારે આજથી કોઈ સંબંધ નથી. ઠીક છે ભાઈ, કઈ નહીં, તમારે મારો સંબંધ તમે જ પૂરો કરતા હો તો મને કઈ વાંધો નથી. એ દિવસથી વાંસળી વગાડવાનું બંધ કરી દીધું. જો આ લોકો દુનિયાવાળા ગરબા ગાય છે, અને ગરબામાં શું કે છે? કોઈ કેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. અને રોજ શું કહેતા હતા? કાના તારી વાંસળી બહુ મજાની લાગે, બહુ મજાની લાગે, એ તો પ્રેમ બાણ વાગે. રોજ ગાતા હતા કે તારી વાંસળી તો અમને બહુ વાલી લાગે છે. અને આજે શું કીધું? કોઈ કેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં. દુનિયાને શું ખબર પડે કે ના પાડી, કોને ના પાડી અને શું કામ ના પાડી? સમજાય છે? કોને ના પાડી? એ પરમધામની આત્માઓ, ગોપીઓએ, કે તું ભાઈ વાંસળી વગાડતો નહીં. ઠીક છે ભાઈ, નહીં વગાડું. વાત થઈ. 52 દિવસ થઈ ગયા. જન્માષ્ટમી થી પછી 52 દાડા ગણો તો શું આવે? શરદ પૂર્ણિમા. શાબાશ, ગણજો. ગેરજેટ કેલેન્ડર જોજો જરા, દાડા ગણજો. 1 2 3 4 5 ગણજો. જન્માષ્ટમી થી બરાબર 52 દિવસ પૂરા થાય એટલે આવે શરદ પૂનમ. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. આ બરાબર 52 દિવસ પૂરા થયા. રાજ્યએ વિચાર્યું, ક્યાં બેઠા છે રાજ્ય અત્યારે? અહીંયા આગળ રહો ભાઈ, ઘેર ના રહેશો, અહીંયા આવી જાઓ. રાજ્ય ક્યાં બેઠા છે અત્યારે? શ્રી કૃષ્ણજીના ધામ દિલમાં, ત્યાં બિરાજમાન છે. અંદર બિરાજમાન રાજ્ય વિચાર કર્યું કે 52 દિવસ સુધી આ સખીઓને હજુ સુધી તો મારી યાદ આવી નથી, અને હવે 52,000 વર્ષ વીતી જશે ને તો એ યાદ નહીં આવે. બરાબર માયા બતાવવા લાવ્યા હતા, માયા જોઈ લીધી, માયાની અંદર બરાબર રંગાઈ ગયા. હવે ચાલો ખેલ ખતમ કરી નાખીએ અને આપણે જઈએ આપણા ઘેર. પૂરું થઈ ગયું ને ખેલ જોવાનું? આપણે થઈ ગયું છે? હા, એટલે ભરાઈ રહ્યા છીએ. રાજજી કે ખેલ જોવાનું કામ પૂરું થઈ ગયું, ચાલો આપણે આપણા ઘેર જઈએ. હવે અંદર કોણ હતું? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મને રાજ્યને રૂહો વચ્ચેની પરમધામમાં જે ચાલે છે એવી પ્રેમમય લીલા જોવાની ચાહના હજુ બાકી રહી ગઈ હતી. ત્યારે રાજ્યએ
52મા દિવસે સંધ્યાકાળે વનમાંથી ગાયો લઈને ઘેર આવતા હતા. બાકી બધાને ઘેર મોકલી દીધા, પોતે વનમાં ચાલ્યા ગયા. હવે અંદર કોણ હતું? ભગવાન વિષ્ણુ. એમને કીધું જાઓ ભાઈ વૈકુંઠ. એમને મોકલી દીધા વૈકુંઠ. શરીર ત્યાં છોડી દીધું. અંદરથી જીવ નીકળી ગયો, શરીર તો ખતમ થઈ જાય. જીવ જતો રહે પછી શરીર રહે. શરીર છોડી દીધું. હવે કોણ રહ્યું અંદર? આત્મ અક્ષર, શ્રી ધનીજીનો જોશ રાજજી અને અક્ષર બ્રહ્મ બે રહ્યા. એ પહોંચ્યા યોગ માયાના બ્રહ્માંડમાં. કેવું બનાવ્યું? નવતન જમના તટસાર, નવતટ વન, નવતન ચાંદલો, બધું જ નવું. કેવી કોપી કરી? જેવું અખંડ પરમધામ છે એના જેવું જ નવું એક યોગ માયાનું બ્રહ્માંડ રચી દીધું. પોતે ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈ અને નવું સ્વરૂપ ધારણ કર્યું. ત્યાંથી સુંદર સાચી જે શ્રી કૃષ્ણજીનું 11 વર્ષ અને 52 દિવસનું શરીર હતું એ અહીંયા આગળ એમને છોડી દીધું. અંદર બેઠેલા રાજજી અને અક્ષર બ્રહ્મ એ પહોંચ્યા યોગમાયાના બ્રહ્માંડમાં. યોગમાયાના બ્રહ્માંડમાં આ 5 તત્વનું શરીર જઈ શકે જ નહીં. કેમ? એ અખંડ ભૂમિ છે અને આ નાશવાન છે. આ શરીર કેવું? નાશવાન. અને યોગમાયાનું બ્રહ્માંડ અખંડ છે. અખંડમાં ક્યારેય નાશવાન ના જઈ શકે અને નાશવાનમાં ક્યારેય અખંડ ના આવી શકે. એ ભેગું ના થઈ શકે. દિવસે ક્યારેય અંધારું ના થઈ શકે અને રાત્રે અજવાળું ના થઈ શકે. અંધારું ને અજવાળું બે ભેગા ના રહી શકે. રે અંધારું થાય એટલે અજવાળાને જવું જ પડે અને અજવાળું થાય એટલે અંધારાને જવું પડે. એ ટકી જ ના શકે. સવારે સૂર્ય ઉગે એટલે ચાહો કે ના ચાહો, રાત મટે એટલે મટે જ. બે ભેગા થાય? રાત અને દિવસ બે ભેગું થઈ શકે? ક્યારે સંભવ નથી. તો અખંડ અને નાશવાન બે ભેગો ના થઈ શકે. કે જો અખંડમાં નાશવાન જતું રહે તો નાશવાન અખંડ થઈ જાય અને નાશવાનમાં અખંડ આવી જાય તો નાશવાન અખંડ થઈ જાય. આ રહી ના શકે, અમર થઈ જાય, અખંડ થઈ જાય. તો જે 5 તત્વનું શરીર શ્રી કૃષ્ણજીએ ધારણ કર્યું હતું એ અહીંયા આગળ છોડ્યું. અંદર કોણ? જવાબ આપતા રહેજો કે મને ખબર પડે કે તમે મારી વાતને સમજ્યા છો. અંદર કોણ હતું? આત્મ અક્ષર અને રાજજી. એ બે ક્યાં પહોંચ્યા? યોગ માયાના બ્રહ્માંડમાં. અને ત્યાં જઈને નવું તન ધારણ કર્યું. આ તન જઈ ના શકે. ત્યાં કઈ અહીંયા આગળ 5 તત્વ છે. સમજો સુંદર સાજી. આ શરીર જે આપણું બનેલું છે એ 5 તત્વનું બનેલું છે બધાનું. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. 5 તત્વ, 3 ગુણ, રજોગુણ, સતોગુણ, તમોગુણ. આ 5 તત્વ અને 3 ગુણથી આપણા બધાના આ સંસારમાં જેટલા છે કીડા મકોડા, પશુ પક્ષી, દરિયાના જીવો, કઈ પણ જીવ હોય એ બધા જીવની અંદર 5 તત્વ અને 3 ગુણ રહેલા છે. યોગ માયામાં 5 તત્વ નથી, 3 ગુણ નથી. ત્યાં નૂર તત્વ છે. તો નવું તનસાનું ધારણ કર્યું, નૂરમય. આ નૂરમય તત્વની અંદર આ હાડકો, ચામડું, માંસ, લોહી એ બધું ના હોય. એ નૂરી તન છે, પારદર્શી સૂક્ષ્મ તન છે, અતિ સુંદર, ચિત્ત ચાહ્યું એવું સ્વરૂપ છે. શિંગાર પણ કેવો? જેવો ચિત્તમાં ધારણ કરીએ તેવો. ત્યાં પહેરવું ના પડે. જેમ પરમધામની અંદર વસ્ત્રો પહેરવા ના પડે,
ઉતારવા ના પડે, સીવવો ના પડે, બનાવવું ના પડે, ઘડાવવું ના પડે, જડવું ના પડે, અને છતાંય તમે ચાહો એવો શિંગાર આપ મેળે થઈ જાય. આવા યોગ માયાની અંદર આપ અક્ષરાતીત પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ બંને એક જ તનની અંદર ત્યાં પહોંચ્યા. નવું તન ધારણ કર્યું. કેવું? અહીંયા આગળ બાલ્ય સ્વરૂપ હતું, અહીં જે તન હતું કેવડું હતું? 11 વર્ષ ને 52 દિવસનું, એટલે બાળક. યોગમાયામાં નવું તન ધારણ કર્યું. એ કેવું ધારણ કર્યું? કિશોર. એ બાળક તન નહીં. સમજાય છે? ફરી વાર, અહીં આગળ જે કૃષ્ણજીનું તન હતું એ 11 વર્ષ ને 52 દિવસનું હતું. યોગમાયામાં જે શક્તિ પહોંચી એને નવું તન ધારણ કર્યું. એ કેવું હતું? કિશોર સ્વરૂપ. શિંગાર પણ કેવો કર્યો? મારે વાલે તે લીધો નવતન શિંગાર. અને કેવો? નટવર ભેખ. આ નટવર ભેખ એટલે શું? એક નૃત્ય કરતો કલાકાર જેવો વેશ ધારણ કરે. ત્યાં શું પહેર્યું છે? સુથની. સુથની કેવી હોય? અહીંયા આગળ ફીટ, કમર પગના ભાગમાં ફીટ, અને અહીં જાંગના ભાગમાં ખુલ્લી. સૌરાષ્ટ્રમાં પહેરે છે ને જે, એ કેમ? કે નૃત્ય કરતી વખતે ધોતી પહેરે તો પગમાં ફસાઈ જાય અને પડી જવાય. સુથનીમાં કશું થાય નહીં. એવી સુથની પહેરેલી છે. ચોટી લાંબી છે, બાલ લાંબા કરેલા છે. કેમ? નટવરનો વેશ છે મારા સાથીઓ. અનંત શિંગાર કર્યો છે, અને એવા શિંગાર વાળું સ્વરૂપ યોગ માયામાં જઈ અને ધારણ કર્યું. હવે ત્યાં જઈ અને વાંસળી વગાડી. જેવી વાંસળી વાગી, આખા બ્રહ્માંડમાં એની ગુંજ ઉઠી. વાણી કે છે, શેષે સુની મહેશે સુની, આખા બ્રહ્માંડે સાંભળી. પણ કોઈને ખબર ના પડી કે આ મધુર ધ્વનિ, આટલું સુંદર સંગીતમય બાંસુરી કોણ બજાવી રહ્યું છે અને ક્યાં બજાવી રહ્યું છે, એ કોઈને જગતમાં ખબર ના પડી. ખબર પડી કોને? એક મારી પરમધામની આત્માઓ જે ગોપીઓના તનમાં હતી એમને ખબર પડી કે આ બંસરી તો વાગી છે કોની? મારા વાલાજીએ વગાડી. હવે રાજજી કે છે, આધી નીંદ દઈ ઉડાય. નીંદ એટલે અજ્ઞાનતા. બ્રજની અંદર, કારણ કે આપણે તો બરાબર માયાના નશામાં ચડી ગયા હતા, એટલે તો કીધું કે તું પરપુરુષ છે. એમને કોઈ કે પોતાના ધણીને, પોતાના પ્રિયતમ, પોતાની આત્માના ધણીને કોણ એમ કે તું પરપુરુષ છે, તું નકામો છે, તું નિર્લજ છે? કોણ કે એવું? પણ શુદ્ધ નહોતી. રાજ્યે શું કર્યું? આ બાંસુરીથી આધી નીંદ દઈ ઉડાય, એટલે અડધી અજ્ઞાનતા ઉડી ગઈ. જેવી અડધી અજ્ઞાનતા ઉડી ગઈ, તરત શુદ્ધ આવી ગઈ કે આ વાંસળી વગાડવા વાળો તો મારો ધામનો ધણી છે. હવે સંધ્યાનો સમય હતો. ગાયો વનોમાંથી, કારણ કે શ્રી કૃષ્ણજી સિચ્યુએશન યાદ આવી ગઈ ને. ક્યારે આવ્યા? વનોમાંથી પાછા આવતી વખતે, ગાયો ચરાવતી વખતે બંને ભાઈ જોડે હતા. કલ્યાણજી અને બલદાઉભાઈ બંનેને કીધું કે મોટા ભાઈ તમે ગાયો લઈને જાઓ, હું આવું છું. બંને ભાઈને ગાયો લઈને ઘેર મોકલ્યા અને પોતે વનમાં જતા રહ્યા અને પહોંચ્યા યોગ માયાના બ્રહ્માંડમાં. તો ઘરે આપણે બધા પણ કામમાં લાગી ગયા હતા. ગાયો આવી હતી. હવે ગાયો ઘેર આવી એટલે કોઈને ગાયો દોવાની હતી, પતિના માટે ગરમ પાણી મૂકવાનું હતું, એને રસોઈ બનાવવાની હતી. ઘરના બધા કામો ચાલુ થઈ ગયા. અને એ સમયે વાંસળી વાગી. કોઈ હતી રે દૂધ દો હતી. શું કરતી હતી? દોણીઓ પડ્યો ત્યાં નો ત્યાં બોગેણું પડ્યું. વાંસળી સાંભળી. હવે ખબર પડી ગઈ કે વગાડવા વાળો તો આ તો મારો ધામનો ધણી છે. હવે કૃષ્ણ નથી વગાડતો. હવે પહેચાન થઈ ગઈ કે વગાડવા વાળો કોણ છે? મારો ધામ ધણી. એ જ ક્ષણે બોગેણું પડ્યું, શરીર છૂટ્યું, અંદરની આત્મ પહોંચી યોગ માયાના બ્રહ્માંડ. કોઈ હતી રે પતિને પ્રીસણે.
થાળી જમાવા કાઢતી હતી, પીરસમાં આવી હતી અને બાંસરી સાંભળી, એક પગ થાળીમાં, બીજો પગ પતિની છાતી પર, દેહ છૂટ્યો, આત્મ પહોંચી યોગ માયાના બ્રહ્માંડમાં. કોઈ હતી રે ના હતી, સંધ્યાનો ટાઈમ હતો, નાવા બેઠી હતી અને બેનશ્રી સાંભળી, લોટો પડ્યો ત્યાંનો ત્યાં, દેહનું ભાન ન રહ્યું, વસ્ત્રોનું ભાન ન રહ્યું, દેહ છૂટ્યો, આત્મ પહોંચી યોગ માયાના બ્રહ્માંડ. કેટલી તડપ લાગી હતી. એમાં કેટલીક આપણા જેવી હતી. આવું ના આવું થોડું જવાય, તૈયાર થઈને જઈએ. એક તરફ જવાની દિલમાં ઉમંગ હતો કે જલ્દી પહોંચવું છે, અને એક તરફ એમ હતું કે લગર વગર તો ના જઈએ, થોડો શિંગાર કરી લઈએ. તો કે છે પગના ભૂષણ કાને પહેર્યા, આંખનું કાજલ ગાલે ઘસ્યું. ઉતાવળમાં ભાન ના રહ્યું કે શિંગાર પણ કેવો કર્યો, ઉલટો સીધો. આંખમાં મેસ ગાલવાની હતી, એ મેસ ક્યાં નાખી દીધી, ગાલ ઉપર. ભાન જ ના રહ્યું. ઉલટો પુલટો શિંગાર કર્યો, ઉલટો પુલટો શિંગાર કરી દેહ છોડ્યો, આતમ પહોંચી. ભાઈ આ તન થોડું પરમધામમાં જવાનું છે, આ તન થોડું યોગ માયામાં જવાનું છે. આ તન તો જાય નહીં. શિંગાર કોનો કરવાનો, આ તનનો. આ તન થોડું જવાનું હતું. દેહ પડ્યો, આતમ પહોંચી યોગ માયાના બ્રહ્માંડમાં. અને કોઈ વધારે ડાઈ હતી. આ ઘરવાળા શું કે છે, ચર્ચા સાંભળવા તો જઈએ, પણ લોકો કે આ તો મોટા ભક્તોની થઈ ગયો છે, એના કરતા પણ જવું રહેવા દો ને ભાઈ, પછી જઈશું, રહેવા દો ને, લોકો નિંદા કરશે, નથી જવું. એવું જેને બાનું કાઢ્યું, અને અંદર તો તડપ હતી કે બંસરી તો કોની છે, મારા ધણીજીની. પણ ઘરવાળાને ખબર પડી કે કાની અંદર કંઈક હલચલ માપી છે. ઘર બહારથી તાળા વાખી દીધા. હવે તડપી તડપીને દેહ છોડ્યો, આતમ પહોંચી યોગ માયાના બ્રહ્માંડ. હવે સામે રાજ્ય ઉભા છે, આપણે 12,000 ત્યાં પહોંચી ગયા. હવે રાજ્ય 52 દિવસ પહેલાની વાતો આપણને યાદ કરાવે છે. ઓહો કુલવંતી નારીઓ, ઓહો પતિવ્રતાઓ, તમે તો ખાનદાન ઘરની વહુવારુઓ, અને અડધી રાત્રે અહીંયા આગળ આવ્યા છો. લોકો શું કહે છે તમને? જાઓ જાઓ, પાછા જાઓ. ઘેર તમારા સંતાનો રડતા હશે, તમારા પતિ તમારી વાટ જોતા હશે, તમારા સાસુ સસરા તમને મેણા મારશે. જાઓ, પાછા જાઓ. અને ભાઈ તમે આવી ગયા, પરંતુ કોઈ પતિવ્રતા સ્ત્રી પોતાનો પતિ રોગી હોય, કોડિયો હોય, ગાંડો હોય, દુખતો હોય, બીમાર હોય, ગરીબ હોય, અરે ગમે તેવો હોય, પણ એને છોડે નહીં. અને તમે તમારા પતિને છોડીને આવ્યા છો, કુલવંતી નારીઓ. અરે જાઓ, પાછા જાઓ, પાછા જાઓ. સુંદર સાહેબજી, આપણી શું સ્થિતિ થઈ હશે એ વખતે વિચાર કરજો જરા. સમજાય છે? અહીંયા આગળ માને કે આપણે પાડોશન હાથે લડાઈ થાય, દિવસે લડાઈ થઈ માનો કે, અને લડાઈમાં કહી દીધું કે તારી પાસે કઈ લેવા આવું તો ના હાલતી, કહી દઈએ ને આપણે લડાઈમાં, તેવું કહી દઈએ. અને બરાબર રાત્રે 12 વાગે જયંતિભાઈ આયા અને બેન ચા બનાવો ને તારે. હવે ફ્રીજ ખોલ્યું, દૂધ તો થોડું હતું, હેડો 1 કપ તો થઈ જશે. ખોળનો ડબ્બો ખોલ્યો, ખાલી. હવે જો જોવું પડે. હવે બપોરે તો કહી દીધું તું કે તાર ઘેર માંગવા આવું તો ના આપતી, અને 12 વાગે રાતે માંગવા જવું, પણ પગ તો ઢીલા ઢીલા થઈ ગયા હોય. જેમ તેમ કેન્ટીન દરવાજો ખખડાયો. એક કામ કર ને, 1 વાટકી ખાંડ આપને, સવારે તને પાછી આપી દઈશ. હાલત શું થાય આપણી એટલું બોલતા બોલતા? સમજાય છે? રાજ્ય આપણને યાદ કરાવે છે કે તમે કહેતા
કુલવંતી નારીઓ, પતિવ્રતાઓ, અને તું નકામો, નિર્લજ, દુતારો, પરપુરુષ, કામી. હે? અને તમે અડધી રાત્રિ અહીંયા આગળ આવી ગયા છો? અરે જાઓ જાઓ, પાછા જાઓ ઘેર. તમારા ઘરવાળા તમારી રાહ જોતા હશે. જ્યારે ધનીના મુખે આ શબ્દો સાંભળ્યા ને, તડફડવા લાગે. તડફડતા તડફડતા કોઈ નીચે ભોય બોમ ભરીને પછડાય. ત્યારે ઇન્દ્રાવતીની આતમ કે સખીઓ, તમે એટલો કોલાહલ કાં કરો? શું કામ આટલા બધા તમે વિચલિત થઈ ગયા છો? ઉભા રહો. હું ધનીને કહું છું કે રાજજી, તમે કહો છો એ વાત બિલકુલ સાચી. કોઈ પતિ હોય કોડિયો, કોઈ પતિ હોય રોગી, ભવરોગી, કોઈ પતિ હોય ગરીબ, તો એને ન છોડાય. તમારી વાત બિલકુલ સાચી છે. તો આવો તમારા જેવો સુંદર અક્ષરાતીત ધની જેને મળ્યો હોય એને છોડીને ત્યાં કેમ કરીને રે? રાજજી કે હા, બરાબર લાગ્યો ઇન્દ્રાવતી. અરે યાર, હું તો મજાક કરતો તો. ચલો ચલો ચલો, આવી જાઓ. સુંદર સાજી એ દારો વાંસળી વાગી હતી અને આપણે સૌ દોડીને પહોંચી ગયા હતા. આજે વાંસળી વાગે છે? વાગે છે? સંભળાય છે? આ માઇકમાં વાગે છે. હવે તો ઘેર ઊંઘેલા હોય તો સંભળાય, નજીકમાં ઘર હોય તો. હા, પેલા છેડે હોય તો ના સંભળાય. રાકેશ કુમાર ના તો આ વાણી રૂપી બંસરી વાગી રહી છે. મારો ધણી એક એક શબ્દ કઈ કઈને આપણી આત્મને જગાડી રહ્યા છે. પણ આજે કાનમાં ભૂમરા નાખીને બેઠા છીએ, અમે તો નહીં સાંભળીએ. આજે તડપ જે લાગવી જોઈએ એ તડપ અંદર આવતી નથી. આ તો એક એક શબ્દ મારા ધનીજીના છે. અમારા ધનીજી મને મારી આત્મ જાગૃત કરવા માટે આ વાણી લઈને આવ્યા. આ શબ્દથી મને જગાડે છે. આજે એ વાત આપણને સંભળાતી નથી. હવે રાજજી આપણને લઈને યોગમાયામાં લઈ જાય છે 11 વર્ષ 52 દિન. हाँ, और ऊपर 52 दिन 11 વર્ષ ને 52 દિવસ વીતી ગયા. काल माया ब्रह्मांड में काल माया ब्रह्मांड में खेले मिलन एक लीला पूरी करी. ता पीछे आए रास में ता पीछे आए रास में. क्या पहुंची गया? योग माया ना ब्रह्मांड में. जहाँ विरह विलास दोए देख के पीछे फिरे ईत. હવે રાસ મંડળ ની અંદર લીલા કઈ કરી? વિરહ અને વિલાસ. ધ્યાનથી સુંદર સાચી બહુ અગત્યની વાત હવે સમજાવવા જઈ રહ્યો છું. રાસ મંડળમાં આપણે પહોંચ્યા. નવું તન ધારણ કર્યું રાજ્યએ. એ નવું તન કેવું હતું? કિશોર અને અતિ સુંદર. એના કારણે આ જગતમાં એને કહેવાયું બાકે વિહારી. બાકે એટલે અત્યંત ખૂબસૂરત. કારણ કે યોગમાં એના બ્રહ્માંડમાં નામ હોય જ નહીં. નામ હોય એનો નાશ હોય. એ કાલ માયામાં નામ ધારણ કરવું પડે. યોગ માયામાં કે પરમધામમાં કોઈનું પણ નામ હોય જ નહીં. પણ ત્યાં આપણે અહીંયા આગળ સમજવું છે તો નામ બોલવું કેવી રીતે? માનો કે મારું નામ આમાં કોઈને ખબર ના હોય અને પછી વાત કરવી હોય તો શું કહેવાનું? પેલા મહારાજ આવ્યા હતા ને એ. મારું નામ મહારાજ છે? મારું નામ તો જયંતિભાઈ છે. કેમ કીધું મહારાજ? ચર્ચા કરીએ એટલે. બીજા કોઈનું નામ મને ખબર ના હોય, નરેશભાઈનું નામ મને ખબર ના હોય, મારે કેવો તો શું? પેલા મારી બાજુમાં ખુરશી બેઠા હતા ને એ, તો એમનું નામ ખુરશી બેઠા હતા એ છે ના? તો બાકે વિહારી કેમ કીધું? બાકે એટલે ખૂબસૂરત કિશોર સ્વરૂપ અને વિહારી એટલે લીલા કરવા વાળો. કેવું સ્વરૂપ છે? બાકે અત્યંત સુંદર કિશોર સ્વરૂપ. એટલે એને નામ આપ્યું. આપણે વાણીમાં ઓળખવા માટે
એને આપણે અહીંયા આગળ લખીએ છીએ બાકે વિહારી. અંદર કોણ હતું? આતમ અક્ષર, ધનજીનો જોશ. આપણે સખીઓએ નવા તન ધારણ કર્યા. કેવા? બ્રજમંડળમાં આપણી ઉંમર શું હતી? બોલો હવે. 17 વર્ષે અંદર આત્મ પ્રવેશ કર્યો અને 11 વર્ષ 52 દાડા પછી કેટલા થઈ ગયા? 38 વર્ષ. આપણી ઉંમર કેટલી હતી? કાલ વ્રજમાં કેટલી હતી? 38 વર્ષ. યોગમાં એમાં પહોંચ્યા ત્યાં આગળ 38 વર્ષનું સ્વરૂપ મળ્યું? ના. કેવું મળ્યું? કિશોર. આપણું સ્વરૂપ પણ કિશોર, કારણ કે યોગ માયાના બ્રહ્માંડમાં કોઈ સમય કાલ પ્રવેશ કરી શકતો જ નથી. એટલે ત્યાં જન્મ નથી, ત્યાં મૃત્યુ નથી, ત્યાં આગળ ક્યારે પણ વૃદ્ધાવસ્થા આવતી જ નથી. બધા જ કિશોર સ્વરૂપ છે. આવું સુંદર કિશોર સ્વરૂપ, સુંદર શિંગાર વાળું, અત્યંત આકર્ષક એવું આપણું સ્વરૂપ હતું. હવે રાજ્ય પેલી કુમારિકાઓને વાયદો કર્યો હતો, યાદ આવે છે ને? હમણાં વસ્ત્રો ઉતારીને જમનાજીમાં સ્નાન કરતા હતા, એમને વાયદો કર્યો હતો કે હું તમારા મનોરથ પૂરા કરે. તો એ કુમારિકાઓની સુરતાઓ કે જેની અંદર અક્ષર બ્રહ્મની સુરતાઓ હતી, એ અક્ષર બ્રહ્મની સુરતાઓને બોલાવી લીધી. શરીર નહીં, અક્ષર બ્રહ્મની સુરતાઓ આવી ગઈ અને પરમધામની એક એક આત્મ સાથે આપણે જે નવા તન ધારણ કરે ને એની સાથે 2 અક્ષરની સુરતાઓને અંદર ગોઠવી દીધી. હવે યોગ માયાના બ્રહ્માંડમાં અત્યંત પ્રેમની, આનંદની લીલાઓ શરૂ થઈ ગઈ. અનંત રામતો રમ્યા રાજી. રાસની અંદર આપણે વાણી ખોલશો તો રાસની અંદર બધી પરમધામને યોગ માયાના બ્રહ્માંડમાં જે આપણે રામતો કરી હતી એ બધી રામતોનું વર્ણન કરેલું છે. ક્યાંક ઉડન ખાટલીની, ક્યાંક આબાની રમત, ક્યાંક ફુંદરની રમત, ક્યાંક સંતાવાની રમત, આ બધી રામતોનું એમાં વર્ણન કર્યું છે. એવા અનંત પ્રેમ આનંદની લીલા, એ મસ્તી બરાબર ચડી આપણને. અને એ આનંદમાં આપણે પણ એટલા બધા મશગુલ થઈ ગયા કે ભૂલી ગયા કે આપણે તો પરમધામની આત્માઓ છીએ અને અહીંયા આગળ ક્યાં મંડાઈ ગયા છીએ? જેમ અત્યારે ભૂલી ગયા છીએ ને. અત્યારે યાદ છે કોઈ કે હું પરમધામની આત્મા છું? આટલું સમજાયું તો અહીંયા ક્યાં યાદ આવે છે? યાદ આવ્યું તારે? હું કોણ છું અત્યારે? બોલો તો કોણ છું? જીતુભાઈ. ઓ પ્રતિજ્ઞ બાદશાહ. પરમધામની આત્મ છું એ તો યાદ આવતું જ નથી હજુ. હું કોણ? સમજાય છે મારી વાત? આપણે અત્યારે દેહ ભાવમાં આવી ગયા છીએ. એકલા જીતુભાઈ ને, આપણે બધાએ દેહ ભાવમાં આવી ગયા છીએ. આ દેહ છે એ હું છું, અંદર પરમધામની આત્મ છે એ વાત જ વિસરી ગયા છીએ. યોગ માયાના બ્રહ્માંડમાં આ લીલાની અંદર એટલા બેસુધ થઈ ગયા, ભાન ભૂલીને પ્રેમ આનંદની મસ્તીમાં એવા ચડી ગયા કે પોતાના સ્વરૂપને જ ભૂલી ગયા. હવે રાજજી મૂળ સ્વરૂપ પરમધામમાં બેઠા બેઠા જોઈ રહ્યા છે. વાહ વાહ! એ દો મગન હુએ ખેલે નર નાર. શું કે છે રાજજી? એ દોવું કોણ? એક તરફ અક્ષર બ્રહ્મ અને એક તરફ પરમધામની આત્માઓ. અક્ષર બ્રહ્મ પણ ભૂલી ગયા છે કે હું કોણ છું અને મસ્તીએ ચડી ગયા છે. આપણે ભૂલી ગયા કે હું કોણ છું અને મસ્તીએ ચડી ગયા છે. ત્યારે રાજ્યે શું કર્યું? જબ જોશ લિયો કછુક ખેંચ તબ આત્મ ચોક ભઈ અક્ષર. ધ્યાનથી સુંદર સાચી. એ બાકે વિહારીના તનની અંદર 2 શક્તિઓ હતી. એક આતમ, અક્ષર, ધનીજીનો જોશ. 2 હતા ને? પરિવાર. આતમ, અક્ષર, ધનીજીનો જોશ. જબ જોશ લિયો ખેંચ. જોશ ખેંચી લીધો. હવે કોણ વધ્યું? અક્ષરની આતમ. જેવી અક્ષરની આત્મ રાજ્ય જોશ ખેંચી લીધો, તરત ચોંકી. અરે
હું કોણ છું? આ ક્યાં આવી ગયું? જેમ આપણને કોઈ પેલા આપણે ત્યાં જઈએ ને શું કે પેલા આવે ને ખેલ કરવા વાળા, હિપ્નોટિઝમ કરે આપણને, જાદુગરના શોમાં જઈએ અને ત્યાં આગળ પેલા હિપ્નોટિઝમ કરીને થોડીક વાર માટે આપણને ભાઈઓ ક્યાં, તો ભાઈઓ કે ચલો તમે હું કહું છું જોશો, મારી વાત સાંભળશો. આપણે હિપ્નો એ કેમ કરીએ? હવે આપણને ચણિયો લાવે કે ચણિયો પહેરો, આપણે ચણિયો પહેરી લઈએ અને પછી ચલો કે ડાન્સ કરો, ડોલા રે ડોલા રે ડોલા, અને આપણે નૃત્ય કરવા લાગી જઈએ. આપણને ખબર જ ના રહે કે હું ભાઈ છું, હું કોણ છું, એ સુધ જ ના હોય. અને ચણિયો પહેરીને ડોલા રે ડોલા કરવા લાગીએ. થોડી વાર નૃત્ય કરાવી અને પછી પેલો કે ચલો ભાનમાં આવી જાઓ. જેવા ભાનમાં હું ચણિયો પહેરીને ડાન્સ કરતો હતો, ત્યારે આપણે ચોંકીએ. એમ શું કરું યાર, દ્રષ્ટાંત બી એના જ લાવવા પડે ને મારે. આતમ અક્ષર ધનીજીનો જોશ ખેંચી લીધો. અંદર કોણ વધ્યું? અક્ષર આતમ. ચોંક્યા. હું કોણ? અરે આ ક્યાં આવ્યો? એકદમ ચોંક્યા. જેવા અક્ષર બ્રહ્મ ચોંક્યા એવા આપણે ચોંક્યા. આ કોણ? આ તો આપણો ધની. અંદરથી ધનીજી નીકળી ગયા. સમજણ પડી? બાકે બિહારીના તનમાંથી રાજ્યનો જોશ નીકળી ગયો તો વધ્યું કોણ? અક્ષરની આત્મ. અને અક્ષરની આત્મ સાથે આપણે કોઈ સંબંધ? પરમધામની આત્માઓને ક્યાં સંબંધ છે? આ તો આપણા વારો નથી. જેવી આપણી રૂહ પણ ચોંકી એ જ ક્ષણે આપણી અંદર બબે સુરતાઓ અક્ષર બ્રહ્મની હતી, એ અક્ષર બ્રહ્મમાં ભળી ગઈ. રાજી થઈ ગયા. અંતર ધ્યાન. હવે આપણે બે બાકડા થઈ ગયા. રાજી ક્યાં ગયા? હમણાં તો આપણી વચ્ચે હતા, આપણને મૂકીને ક્યાં ચાલ્યા ગયા? એક સખી એટલી તડપવા લાગી કે રાજી ગયા ક્યાં? આ આપણને વિરહના દુઃખ આપ્યા. વિલાસના સુખ કોને બતાવ્યા? અક્ષર બ્રહ્મને. ત્યારના જે સુખ લીધા, પરેશાના લીધા, વિલાસના, પ્રેમની, મસ્તીના સુખ લીધા, એ મસ્તીના સુખ લીધા અક્ષર બ્રહ્મને બતાવ્યું. અને હવે વિરહ બતાવ્યો. આપણે તડપ્યા. રાજી ક્યાં ગયા? અમારો પ્રિયતમ ગયો ક્યાં? કોઈ મૂર્છિત થઈને ત્યાં પડવા લાગ્યા. ત્યારે ઇન્દ્રાવતીની આતમ કે છે કે સખીઓ, તમે એટલો વિરહ નથી કરો. આપણા વાલાજીને વ્રજની લીલા બહુ વાલી હતી. આપણે ફરી વ્રજની લીલા નાટક કરીએ અહીંયા આગળ, તો વાલોજી જ્યાં હશે ત્યાંથી આપણી વચ્ચે આવી જશે. જેમ તેમ કરીને રોતા રોતા શિનગાર કર્યો. કેવો? રોતા રોતા. કેમ? ધનીજીનો વિરહ તો અંદર માતો નહોતો, એટલે મને બ્રજના શિનગાર કર્યો. આ બાજુ ઇન્દ્રાવતીએ શ્રી કૃષ્ણજીનો શિનગાર કર્યો. માથે પાગ બાંધી, મોર પીંછ હજુ તો આમ લગાવવા જાય ત્યાં રાજી નવું તન ધારણ કરીને ધનીજી આએ કર નયો શિનગાર. નવું તન ધારણ કરી લીધું. બાકી વિહારી એક તરફ થઈ ગયા. હવે એમાં કોણ રહી ગયું? માત્ર અક્ષર બ્રહ્મ. રાજ્ય નવું તન ધારણ કરીને આવ્યા અને એ તનને નામ આપ્યું ભજનાનંદ સ્વરૂપ. સુંદર સાજી વાતો બધી એવી છે કે જેમ 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 સમજતા જશો એમ એનો આનંદ અનંત ગણો વધતો જશે. શ્રી કૃષ્ણ ત્રિધા લીલા આપણે હજુ સમજતા જ નથી અને ખોટી બોયો ચડાઈ અને તૈયાર થઈ જઈએ છીએ. સમજો એક એક વાત. ભજનાનંદ સ્વરૂપે રાજજી એકલા નવો શિનગાર કરી અને જેવા આપણી વચ્ચે આવ્યા, એક તો 12,000 તડપતી હતી. રાજજી આપણી વચ્ચેથી જયારે અંતર ધ્યાન થઈ ગયા, દેખાયા નહીં, શું થાય હાલત? આપણી વચ્ચે જે લીલા કરતા હોય અને અચાનક ગાયબ થઈ જાય, સ્થિતિ કેવી આપણી? એટલી કરુણ સ્થિતિ હતી ને
કે આપણે ત્યાં આગળ બેબાકડા થઈને વનની વેલડીઓને પૂછવા ગયા. વેલા હોય ને વનમાં, એ વેલાઓને કે હે વેલડીઓ, તમે અમારા પ્રીતમને જોયા? તો વેલડીઓ કે છે, તમને કઈ લાજ શરમ છે? આ ઝાડ છે ને એ મારું પ્રીતમ છે, અને હું આ ઝાડને કેમ વળગી છું? ઝાડ ઉપર વેલો કેમ ચડે? આંટા દઈ દઈને. કોઈની તાકાત છે કે મને આ મારા પ્રીતમથી જુદી કરી શકે? કાં તો મને કાપવી પડે, ટુકડા કરે ત્યારે છૂટા પડે. કોઈ ઝાડ ઉપર વેલો ચડ્યો હોય આંટી દઈ દઈને, એને છૂટો પાડવો હોય તો કેમ કઈ પડે? દાંતરડું જ લેવું પડે, કાપો તો જ છૂટો પડે, બાકી છૂટો ન પડે. કે જુઓ કે મારી પ્રીત કેવી છે, આ ઝાડ મારો પ્રીતમ છે, તો મેં મારા પ્રીતમને કેવી રીતે મારે બાહોમાં વીંટી વીંટીને ભરી લીધો છે. તમે તમારા પ્રીતમને ક્યાં રેઢો મૂક્યો? તો અંતર ધ્યાન થઈ ગયો ને? તમને કઈ લાજ શરમ ન આવી? ત્યારે ઓર દુઃખ થયું. તો જેવા ધણીજી સામે આવ્યા એટલે આપણને પ્રીતમને મળવાનો એક સાથે 12,000 ને ઉમળકો કેટલો હોય? આ તો ખબર કોને પડે? ખબર સુંદર સાહેબજી? રણમાં ગયા હોઈએ ને ક્યાંક, રણ, અને એમાં પાછા વૈશાખ મહિનામાં ધોમધકતા તાપમાં પાણીનું ટીમ્પું ક્યાંય ન મળતું હોય, અને એવા સમયે એમ લાગે કે હવે જો પાણી નહીં મળે તો મારો પ્રાણ નીકળી જશે, અને એવા સમયે કોઈ એક માટલું ભરીને પાણી લઈને આવે, અને આપણે 50 જણા હોઈએ સાહેબ, અંદર અંદર એક જ ગામના હોઈએ ને, આપણે બધા ભેગા થઈએ, આ બેઠા છીએ એટલા ગયા હોઈએ ને, તો અંદર અંદર લડી મરીએ, પેલા મું પીએ ને પેલા મું પીએ. થાય કે ના થાય? એમ કહીએ, ના ના પેલા તું પી લે, હું તો મરી જઈશ તો એ વાંધો નથી. એવું કોઈ કે આમાંથી? એક વિરલો આમાંથી કોઈ એમ બોલે કે પેલા તું પી લે, કઈ વાંધો નહીં, હું તો મરી જઈશ તો ચાલશે? સાહેબ 50 માટલા પર તૂટી પડે, કારણ સવારના અકળાયા છે, ટીમ્પુ પાણી નથી મળ્યું, ઉનાળાની ગરમી છે, રણમાં રખડે. એ પાણીની કિંમત તો એ સમજે કે જેને આટલી પ્યાસ, આટલી તરસ લાગી હોય ને, અને પછી બૂંદ પાણી મળે ને ખાલી હોઠ ઉપર લગાવવા માટે, તો પણ એમ થાય કે હાય અમૃત આવી ગયું. માટલા ભરેલા પડ્યા છે ને એમાં અમૃત ના દેખાય. આ માટલામાં અમૃત ન દેખાય. આટલી તરસ લાગી હોય ને, એક બૂંદ, એક ટીમ્પુ મળી જાય ને, ખાલી હોઠ ભીના કરાય ત્યારે ખબર પડે કે પાણીની કિંમત શું છે. તો રાજ્ય વગર એટલા તડપેલા, અને સામે રાજ્ય આવે ત્યારે 12,000 ને એમ થયું કે ના, પેલા તો રાજ્ય સાથે હું જ લીલા કરીશ. પેલા તો લડાઈ નહીં કરવાની, પેલા લીલા કઈ કરવાની? લડાઈની. સમજો, તમને તમારા ઘરવાળા, ચલો આપણે મદ્રાસ ફરવા જઈએ એમ કહીને 2 જણ મદ્રાસ ફરવા ગયા. બજારમાં નીકળ્યા, તમારી પાસે નથી મોબાઈલ કે નથી ખીચામાં પૈસા, પર્સ પણ નથી, અને ભાઈ કોઈ કારણસર તમારથી છૂટા પડી અને સંતાઈ ગયા. એ તમને જોઈ રહ્યા છે, તમે એમને જોતા નથી. ભાષા તો ત્યાંની મદ્રાસી તમને આવડતી નથી. 5-10 મિનિટ તો ત્યાંથી ખસીએ નહીં. પછી 10 મિનિટ થઈ, કેવા ગયા હશે, ક્યારે આવશે? 15 મિનિટ થઈ, પછી ધીમે ધીમે ગંગાજળ ચાલુ થઈ જાય. ખબર જ નથી, ભાષા તો ત્યાંની આવડતી નથી. અચ્છા, ઓર 15 મિનિટ રડ્યા. બાજુવાળા આવીને પૂછે એની મદ્રાસી ભાષામાં કે શું થયું? આપણને ખબર નથી કે શું પૂછે છે. બેન ભૂખ લાગી છે, ખાવું છે કંઈ? પેલો લઈને ઈડલી લઈ આવે, એટલે ઈડલી ખાઈ લે, પણ આપણને ખાવું, ભૂખ તો નથી લાગી. આપણને તો પેલો ઘરવાળો ક્યાં ગયો એની ચિંતા છે, ત્યાંથી જવાય નહીં, કારણ કે પેલો શોધતો શોધતો આવશે તો એ પાછો ત્યાં જ આવશે, જગ્યા છોડે તો એ તકલીફ.
કઈ હોટલમાં રોકાયા છીએ એની ખબર નથી, ખીચામાં રૂપિયો છે નહીં, મોબાઈલ ફોન નથી કે ફોન કરીને પૂછી જોઉં કે કેટલા પહોંચ્યા. સાહેબ 1 કલાક તમે ત્યાં તડપો, પેલા ભાઈ તમને જોઈ રહ્યા છે હા પાછા, અને 1 કલાક પછી તમારી સામે આવે, પેલા દશા શું કરો તમે એમની? શું દશા થાય? સમજાય છે મારી વાત? અમે સિચ્યુએશન ક્રિએટ કરી કે આવી સ્થિતિ થાય તો દશા શું થાય? પેલા ભાઈ રાજજી આપણને તડપાવીને અંતર ધ્યાન થઈ ગયા, અને જેવા સામે આવ્યા 12,000 ને એમ થઈ, ક્યાં ગયા હતા તમે અમને મૂકીને? તમારા વગર અમે અહીંયા આગળ મરવા પડ્યા હતા. સુંદર સદી તો વિરહ જેને ભોગવ્યો હોય ને એને ખબર પડે કે જુદાગી કોને કહેવાય, અંદર કેટલી તડપ લાગેલી હોય. અને જયારે 12,000 ત્યાં પહોંચી ગયા ત્યારે રાજ્યએ જોયું કે 12,000 એક સાથે તડપે છે, ત્યારે પોતે 12,000 સ્વરૂપ ધારણ કરી લીધા અને એક રૂહને લીલા કરી અને બધાને શાંત કર્યા કે હું તમને મૂકીને ક્યાંય ગયો નથી, તમારી વચ્ચે જ હતો. અરે હતા જ નહીં તમે તો, અમે કેટલું શોધ્યા તમને. અરે કઈ ના, પેલા ઝાડ પાછળ જ હતો હું તો. તમે ત્યાં આવ્યા હતા? અરે આવ્યા હતા, 3 વખત ત્યાં જોઈ ગયા. તમે ત્યાં નહોતા? અરે ભાઈ ત્યાં જ હતો. ચાલો કઈ વાંધો નહીં. હવે આપણને સૌના મનોરથ પૂરા કર્યા. મનોરથ પૂરા કરી કે ચાલો સખીઓ જમનાજીમાં ઝીલવા જઈએ. જમનાજીમાં સ્નાન કર્યું. સ્નાન કરીને આપણે જે પેલા લીલા દરમિયાન પરસેવાળા લુગડાનો ઢગલો કર્યો હતો ને એના ઉપર રાજજીને બેસાડ્યા અને ત્યાં આગળ ધનીને ભોગ લગાડ્યો. હરતણ ફેર બાજોટિયા તાકી લાલ પરવાલી, ત્યાં રાજ્યને સુખડીનો ભોગ લગાડ્યો. હવે ધની કહે છે કે હે સખીઓ, તમને મારું વૃંદાવન કેવું લાગ્યું? આ બ્રહ્માંડ યોગમાં એનું બ્રહ્માંડ કેવું લાગ્યું? આપણે કીધું રાજ્ય હતું તો બહુ સરસ, પણ તમે અંતર ધ્યાન થઈ ગયા ને એટલી વાર માટે અમને તો સ્મશાન ઘાટ જેવું લાગ્યું. હવે તે ઘેર લઈ ચલો જહાં જુદાગી ન હોય. રાજજી હવે ત્યાં લઈ ચાલો જ્યાં આપણી વચ્ચે આ અંતર ધ્યાનની વાત ના આવે, જુદા ના પડીએ, કાયમ જોડીને જોડી રહેતા હોઈએ એવી જગ્યાએ લઈ ચાલો. રાજજી કે છે પરમધામ આપણા રંગમહોલ સિવાય એવી તો બીજી કોઈ જગ્યા નથી. ચાલો સખીઓ તમને પાછા આપણા ઘેર લઈ જાઉં. અને આવી રીતે રાજજી આપણને પાછા શું કે છે ફેર કે આએ ઈત, આ કાલમાયા બ્રહ્માંડ રાસની લીલા જોઈ અને પાછા આપણે ઘેર પહોંચી ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. 5 મિનિટ બધાને પાણી પી દો. દેખ કે ફિરે ઈત, જ્યાં વિરહ અને વિલાસ જુદાગી થઈ ત્યાં વિરહના દુઃખ લીધા, અને જ્યારે ધણી સાથે લીલા કરી તો એમાં વિલાસના સુખ લીધા. વિરહ વિલાસ દો દેખ કે બ્રજ રાસ દો અખંડ. હવે પાછા ઘેર પહોંચ્યા. અક્ષર બ્રહ્મ કહે છે કે હે ધની, આટલી સુંદર લીલા થઈ બ્રજની અને રાસની, તો કૃપા કરો ને આ 2 લીલા અખંડ કરી આપો કે જેથી કરીને આનો અપાર આનંદ હું કાયમ માટે લીધા કરું. ઠીક છે, બ્રજની લીલા અક્ષર બ્રહ્મના ચિત્તની અંદર અને રાસની લીલા અક્ષર બ્રહ્મના બુદ્ધિની અંદર, ચોથી અને 5મી આ 2 ભિસ્તની અંદર બ્રજ અને રાસ આ 2 લીલાઓ અખંડ કરી દીધી. કર ચેતન બુદ્ધ ફિરે મન, અને હવે કર ચેતન બુદ્ધ, હવે જાગ્રત કરી દીધા રાજ્ય. ઓકે, અક્ષર બ્રહ્મને પણ જેવા ચોંક્યા પોતાના નિજ સ્વરૂપમાં જાગ્રત થઈ ગયા, અને આપણ રૂહો પણ જેવા એમ કીધું ને હવે તે ઘેર લઈ ચાલો જહાં જુદાગી ન હોય, એ જ ક્ષણે વળી પાછા મૂળ મિલાવામાં જ્યાં બેઠા હતા
ત્યાં જ ચોંક્યા. ઓ, એક સપનું જોઈ લીધું. બ્રજની લીલા અને રાસની લીલા, આ બે લીલા જાણે કે એક સપનું જોઈ લીધું. પલકારામાં આપણે ચોંક્યા. ખેલ તો જોઈ લીધો. હવે સામે રાજજી બેઠા છે. મૂળ મિલામાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ, ત્યાંથી અહીંયા આગળ તો કોઈ આવે નહીં ને કોઈ જાય નહીં. ખેલ રાજ્ય ત્યાં બેઠા બેઠા બતાવી દીધો. હવે જેવા ચોંક્યા તો શું વાત થઈ આગળ રાજ્ય સાથે? એ બ્રહ્માંડ તીસરા, એ બ્રહ્માંડ જો તીસરા. શું કામ માંગ્યું? મનોરથ પૂર્ણ ના ભયે તા કારણ ભયાય તીસરા એન્ડ. રાજ્ય જેવા આપણે મૂળ મિલાવામાં જાગૃત થયા, રાજ્ય પૂછ્યું કે સખીઓ કેવી લાગી વ્રજનું મંડળ? કેવું લાગ્યું રાસનું મંડળ? મજા આવી ગઈ? હવે આપણે તો એમ કહ્યું તું કે રાજજી 100 बेर अजमाई के देखो न भूलेंगे हम. एक વાર નહીં 100 વાર આવા બ્રહ્માંડ બનાવો, અમે તમને ક્યારેય ભૂલીએ નહીં. અને અહીંયા આગળ વ્રજમાં આવીને તો બરાબર 11 જ વર્ષમાં તું કોણ મેં કોણ શું કહી દીધું? તું તો પરપુરુષ, તારો ને અમારો કોઈ સંબંધ છે જ નહીં. એકદમ યાદ આવી ગયું. ઓ, આપણે તો રાજ્યને કેટલી બધી ગાળો દીધી, આપણે તો રાજ્યને ભૂલી ગયા. જે કહીને આવ્યા હતા કે અમે આ માયા અમારું શું બગાડી લે? એ રાજ્ય, અમે તો તમને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે આ માયા ગમે તેટલી બલવાન હોય તમને અમારાથી જુદા કરી જ ના શકે. અહીંયા આગળ આવીને જુદા થઈ ગયા. હવે યાદ આવી ગયું કે માયાએ આપણને હરાવી દીધા. આ તો મોઢા ઉપર કારો ડાઘ લાગ્યો ને આપણને. તો જે પરમધામમાં રોજ રાજ્યને કહેતા હતા કે હે ધની, અમારો ઈશ્ક વધારે છે, અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ, આવું ખૂબ પ્રેમ કરીએ છીએ એવું કહેવા વાળી આપણે રાજ્યને ભૂલી ગયા. પહેલી વાર માયાએ આપણને હરાવી દીધા. સુંદર સાજી પરમધામની અંદર આત્મ સ્વરૂપે, ફરી વાર આપણે એટલે ફરી આ શરીર ના વિચારશો. હું વારંવાર જયારે બોલું છું કે પરમધામમાં આપણે રાજ્ય સાથે લીલા કરતા હતા, આપણે એટલે આ શરીર નહીં. મગજમાં ભ્રાંતિ કાઢી નાખો. આપણે એટલે કોણ? આત્મ સ્વરૂપે. આત્મ સ્વરૂપે પરમધામમાં રાજ્ય સાથે અનંત લીલાઓ કરતા હતા. તો જેટલી લીલાઓ કરતા હોઈએ, દરેક લીલાની અંદર હરીફાઈ હોય, બે પાર્ટી બને. અહીંયા આગળ માનો કે આપણે અંતકડી રમવી હોય અત્યારે, તો બે ટીમ પાડવી પડે. એમને રમાય? અંતકડી જ રમવી છે માનો કે મામૂલી, તો બે પાર્ટી તો જ હાર જીત થાય ને. તો પરમધામની લીલાઓમાં બે પાર્ટી થાય, રોજ બે પાર્ટી થાય. અને રોજ ગાઓ છો મારા વાલાજી ચાલો જમના જલ જી લીએ. પછી શું બોલે? આપ અકેલે હુજિયો. સમાધિ કોની હાથે? હરી. હવે આ ભ્રાંતિ ના પડે પાછી. આપ અકેલે હુજિયો સંગ શ્યામાજી હમ રૂહે 12,000. શ્યામાજી સાથે અમે 12,000 અને તમે એકલા. હવે કોમ્પિટિશન ચાલે. શાની? જમનાજીમાં જલ ક્રીડાની, કુંજવનની રેતીમાં દોડવાની, પશ્ચિમના ચોગાનમાં બેસી અને પશુ પક્ષીઓની અસવારી કરવાની, ક્યારેક સુખપાલમાં દોડવાની, ક્યારેક બાગ બગીચાઓમાં દોડવાની, ક્યારેક વૃક્ષો પર ચડવાની ને ઉતરવાની. અનંત પ્રકારની રામતો. અને આ બધી રામતોમાં બે ટીમ. એક ટીમમાં રાજ્ય એકલા,
એક ટીમમાં આપણે 12,000 શામાજી સાથે. હવે કોણ જીતે? આ બે ટીમ પડી ગઈ, એક તરફ રાજ્ય, એક તરફ આપણે બધા. જીતે કોણ? આપણે. રાજ્ય હારી જાય. કેમ? રાજ્યમાં તાકાત નથી. આપણે 12,000 એટલે જીતી જઈએ. હા, આપણને 12,000 ને રાજ્ય જાણી જોઈને જીતાડે. આપણા ઘેર આપણા નાના દીકરાનો દીકરો નાનો હોય અને એની સાથે રમતા હોઈએ તો આપણે જાણી જોઈને હારી જઈએ. શું કારણ? પેલાને ખુશ કરવા. અને જો આપણે જીતી જઈએ અને એ છોકરું હારી જાય તો કેટલું મોઢું પડી જાય એનું. મારે નથી રમવું દાદા, થોડું ચીટિંગ કરો, તમારી હાથે નહીં રમવું. દાદા શું કરે? જાણી જોઈને હારી જાય. સમજાય છે? અરે એમને એમ બેઠા હોય, પેલો ટેણી હોય, દાદાને ધક્કો મારે, દાદા જાણી જોઈને ગુલાટ થઈ જાય. છોકરું તાલીઓ પાડે, મેં દાદાને પાડી દીધા. એનો ધક્કો મારે, દાદા પડી ગયા, દાદા એને ખુશ કરવા પડ્યા. બોલો તો ખરો, નહીં સમજણ પડતી મારી વાત? તમને કહું છું, દાદાને છોકરો ધક્કો મારે ને દાદા ગુલાટ થઈ જાય તો છોકરો બહુ તાકાતવાળો હતો એટલે દાદા પડી ગયા. શું કામ પડી ગયા? પેલા છોકરાને રમાડવા, એને ખુશ કરવા. એ છોકરાને ખબર ક્યારે પડશે કે દાદા જાણી જોઈને પડી ગયા હતા? મોટો થાય ત્યારે, અક્કલ આવે ત્યારે આપણને ખબર ક્યારે પડી પરમધામમાં આપણે રાજ્ય આપણને જાણી જોઈને જીતાડે છે. આ અક્કલ આવી ત્યારે. આ શું આપ્યું રાજ્યએ? આ અક્કલ આપી, આ પરમધામનું જ્ઞાન આવ્યું, આ બુદ્ધિ આપી આપણને. એટલે હવે ખબર પડી. રાજ્ય કે છે મુખ કર્માને તુમારે ના દેખ શકું. કેટલો પ્રેમ કરે છે કે તારું મોઢું કરમાય ને એટલું પણ હું જોઈ શકતો નથી. અને પહેલી વાર એવું થયું કે વ્રજમાં આવીને આપણે હારી ગયા અને માયા જીતી જઈ. ત્યારે આપણે રાજ્યને કીધું કે રાજ્ય એક ચાન્સ. અમે પહેલી વાર માયામાં ગયા ને એટલે અમને માયાની ખબર નહોતી, એનો પરિચય નહોતો કે માયા કેટલી બલવાન છે. એટલે અમે છેતરાઈ ગયા. પણ એક વાર ફરી અમને તમે મોકો આપો તો આ વખતે અમે જઈશું અને તરત માયાને હરાવી દઈ અને પાછા આવી જઈશું. તમારી માયા મારું કશું ના બગાડી લે. રાજ્ય કે ફરી એકવાર વિચાર કરી લો. આ ઝેરનો પારખો છે. ઝેરનો પારખો ખબર પડે ને? ઝેરનો પારખો એટલે શું એ ખબર પડે? અરે ભાઈ, આપણે કપાસમાં ખેતરમાં છાંટવાની દવાઓ લાવીએ તો ચાખી જોવાય? આ પારખું કહેવાય. એક ઢાંકણામાં કાઢીને ચાખી જોઈએ કે કડવી લાગે કે ગળી લાગે છે કે કેવી લાગે છે, ચાખી જોઈએ? આ ઝેરનું પારખું ન કરાય. આ માયા ઝેર, અને ઝેરનું પારખું ન કરાય. રાજ્ય કે રહેવા દો, આ ઝેરનો પારખો ન કરાય. પણ આપણે કીધું કે રાજ્યના એક વખત તો મારે માયાને હરાવી દેવી છે તો જ અમારો વટ પડે. રાજ્ય કે ઠીક છે, ચાલો જાઓ. પહેલી વાર તમને ખાલી વ્રજ મંડળમાં ઉતાર્યા હતા અને તમારી મરજી વગર જ્યારે 11 વર્ષ ને 52 દિવસ થયા, મેં મારી મરજીથી ખેલ ખતમ કર્યો હતો. વ્રજમાં આપણે કહ્યું હતું રાજ્ય કે રાજ્ય હવે ખેલ બંધ કરીને ચાલો ને ઘેર લઈ જાઓ ને. આપણે કહ્યું હતું ના, એમને એમની મરજીથી ખેલ ખતમ કર્યો. આ વખતે રાજ્ય કે છે હું મારી મરજીથી ખેલ ખતમ નહીં કરું. ક્યારે થશે? તમે કહેશો ત્યારે. તમે કહેશો ત્યારે. હવે કોણ? પિયાજી, ધનીજી, ખેલ કો બસ કરો, દિન બીતે, બड़े બહુ તકલીફ થઈ ગઈ છે રાજજી, હવે તો પાછા લઈ જાઓ. પણ આવું ક્યારે કહીશું આપણે? અત્યારે નહીં કહીએ. બરાબર ખાટલામાં પડ્યા આવીશું, શ્વાસ નહીં લેવાતો હોય,
બધી તકલીફો હોય છે, આખું ગામ પ્રાર્થના કરતું હશે કે જયંતિભાઈ બિચારા છૂટ્યું તો સારું. એ દારો કહીશું કે રાજજી હવે તો લઈ જાઓ, કયા મારું કોમ અત્યારે કયો કોઈ આપણે કામ અત્યારે કહીએ કોઈ અત્યારે જવું છે ના, છેલ્લા કશું કામના ના રહીએ. આખું ગામ બિચારા હા જેટલા આવે એટલા પ્રાર્થના કરી ભગવાનના વંશ છોડાવો તો સારું. આમ ત્યાં સુધી પાછા જવાનું નામ નહીં લઈએ. લઈશું રાજજી કે જે દાડો તમે કહેશો એ દાડો ખેલ ખતમ. રાજજી કદાચ તમે ત્યાં જઈને ભૂલી ગયા ના કહીએ તો કે કઈ નહીં, હું તમારી વચ્ચે આવીશ, તમારા જેવું રૂપ લઈને આવીશ, તમને બધી વાત સમજાવીશ, ઓળખાણ કરાવીશ, મને ઓળખી લેજો અને પાછા જાગી જજો. પણ રાજજી કદાચ અમે તમને ઓળખ્યા જ નહીં તો ઓળખ્યા કોઈ આપણે ભૂલી ગયા કે કહ્યું તું કદાચ રાજજી ના ઓળખીએ તો કે કઈ નહીં, મને ના ઓળખો ને તો વાણી આલે, મારી વાણી વાંચીને જાગ્રત થજો. પણ રાજજી વાણીમાં સમજણ ના પડે તો કે સમજાવનારા મોકલે. આયા પણ તો એ ના સમજ્યા તો રાજજી કે લાફો મારે. તો શું થાય ભાઈ? પછી તો શું થાય? રાજ્ય લઈ જશે પાક્કું, છોડશે નહીં. પોતાની આત્માઓને રાજ્ય કોઈ પણ રીતે જગાડવા વગર રહેવાના નથી. જેમ તમારું નાનું દીકરો છોકરું હોય વર્ષ 2 વર્ષનું ઘરમાં અને બીમાર થઈ જાય, દવા લઈ આવ્યા, ચમચીથી પાવ, છોકરું કે ના મમ્મી બહુ કડવી છે મારે નથી પીવી, તમે ઢોળી દો ને દવા, બા ફેંકી દઈએ ને આપણે, ના ફેંકી દઈએ તો શું કરીએ? હા, છોકરાને 2 પગ વચ્ચે દબાઈ દઈએ, હાથ અવડા કઈ પાછળ દબાઈ દઈએ, એક હાથે આવડે બધું આપણને. અને મોઢું ખોલે ને ત્યારે પેલી ચમચી દવા ભરેલી હોય ને મોઢામાં ઠોસી દઈએ. અને નાક ક્યારે છોડવાનું? કટાક દઈને અંદર ઉતારે ને પછી નાક છોડે. રાજ્ય કહે છે સીધી રીતે મારી વાણી લઈ લો ને કે મને નાક દબાઈને વાણી પીવડાવ તો તમને આવડે છે. સીધી રીતે પી લો તો ન્યાલ કરી દઈશ, બાકી નાક દબાઈને પીવડાય. મારી આત્માઓ છે એમને હું પરમધામ લઈ ગયા વગર રહેવાનો જ નથી. ઠીક, જાઓ સખીઓ ખેલ જોવા માટે. અને આ બ્રહ્માંડ જેવું હતું એવું ફરીથી બનાવી દીધું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જેવું હતું તેવું, એક મિનિટ, જેવું હતું તેવું. કેટલે અટક્યું તું આ બ્રહ્માંડ? કેટલે ખતમ કર્યું? 11 વર્ષને યાદ આવી ગયું ને? હવે 11 વર્ષને 52 દિવસ જ્યારે પૂરા થયા, સંધ્યાનો સમય હતો, ગાયો ઘેર આવી હતી, રાજ્ય યોગમાં એના બ્રહ્માંડમાં જઈ વાંસળી વગાડી. આપણે સૌએ તન છોડ્યા, કાલ માયા તીતહી પરહરી, આ બ્રહ્માંડને ખતમ કરી નાખ્યું. અને ફરીથી જેટલેથી ખતમ કર્યું હતું એટલેથી ચાલુ કરી દીધું. ફરી બ્રહ્માંડ. અને આપણને બધાને એવું લાગ્યું કે જાણે રાત્રે ઊંઘીને સવારે ઉઠ્યા. ખબર જ ના પડી કે રાત ક્યાં વીતી ગઈ, શું થયું તું. એ આખા બ્રહ્માંડમાં કોઈને ખબર ના પડી કે બ્રહ્માંડ ખતમ થઈ અને ફરી બન્યું છે, એની કોઈને ખબર પડી જ નહીં. જાણે નીંદમાંથી જાગૃત થયા, ઊંઘમાંથી ઉઠીને સવારે ઉઠ્યા એવું લાગ્યું આપણને. અને બ્રહ્માંડ ફરીથી હતું એમ બની ગયું. હવે શ્રી કૃષ્ણજીનું તન પણ ફરી બેઠું થઈ ગયું. હવે પહેલી વાર અંદર કોણ હતું? આત્મ અક્ષર, ધનીનો જોશ અને ભગવાન વિષ્ણુ. આ નવું તન બનાવ્યું, એની અંદર આવી ગયા ભગવાન વિષ્ણુ. હવે આત્મ અક્ષર, ધનીનો જોશ એમાં નથી. એમાં કોણ આવ્યું?
જે યોગ માયાના બ્રહ્માંડમાં લીલા અખંડ કરી એ લીલાની શક્તિ જેને કહ્યું છે ગોલોકી શક્તિ. શ્રી કૃષ્ણજીના તનની અંદર આ ભેદ છે ને, આ પરમધામની આત્માઓ સિવાય દુનિયામાં કોઈ જાણતું નથી. 11 વર્ષ ને 52 દિવસે જે ખેલ ખતમ કર્યો તો એ જ ખેલ સવારે હતો એમનો એમ. કોઈને જગતમાં ખબર ના પડી કે બ્રહ્માંડ બની અરે મટીને નવું બન્યું. શ્રી કૃષ્ણજીના તનને પણ એમ ને એમ જેવડું હતું એવડું ને એવડું 11 વર્ષ 52 દિવસે પૂરું કર્યું હતું. 53મા દિવસનું હતું એમને એમ તૈયાર થઈ ગયું. અંદર કોણ આવી ગયું? ભગવાન વિષ્ણુને બોલાવી, ચલો ભાઈ તમે સંભાળી લો. હવે આતમ અક્ષર ધનીનો જોશ એ નથી અંદર, તો લાવ્યા કોને? ગોલોકી શક્તિ. ક્યાંથી? યોગ માયાના બ્રહ્માંડની અંદર જે બે લીલાઓ અખંડ કરી, વ્રજની અને રાસની, એ લીલાઓની શક્તિ એટલે કે ગોલોકી શક્તિ શ્રી કૃષ્ણજીના તનની અંદર ઉતારી. આપણા જે તન હતા એ પણ બેઠા કરી દીધા. જીવ એમને એમ. હવે અંદર પરમધામની આત્મા હતી, એ પરમધામની આત્મા આવી નહીં. એના બદલે અંદર આવી વેદ ઋચાઓ. આ વેદ ઋચાઓ કોણ છે? તો આપણે જે વ્રજની લીલા અખંડ થઈ, એ વ્રજની લીલાનું પ્રતિબિંબ અક્ષર બ્રહ્મના મનની અંદર અવ્યાકૃતમાં પડ્યું. અને એ પ્રતિબિંબ જે પડ્યું એને વેદ ઋચાઓ કહી. કારણ કે વેદ ઋચાઓ એ પણ માગ્યું હતું કે અક્ષરાતીતની લીલા થાય એ અમારે જોવી છે. એટલે એ પ્રતિબિંબને વેદ ઋચાઓના માધ્યમથી ગોપીઓના તનની અંદર ઉતારી દીધી. હવે એ ગોલોકી શક્તિ સાથે વેદ ઋચાઓએ 7 દિવસ સુધી આ બ્રહ્માંડમાં લીલા કરી. અત્યારે જે ગોકુળ મથુરા ને વૃંદાવન છે ને, એ વૃંદાવનની અંદર આપણી સાથે નહીં પણ હવે તો કોની સાથે? વેદ ઋચાઓ સાથે ગોલોકી શક્તિએ લીલા કરી. ત્યાં એવો રાસ બનાવ્યો અને નરસૈયો એ રાસને જોવા માટે અંદર પ્રવેશવા ગયો, પણ અંદર કોઈ પ્રવેશી શક્યું નહીં. હાથમાં મશાલ લઈને ઊભો તો. ક્યારેક જુનાગઢ જાઓ, ત્યાં નરસિંહ મહેતાનો ચોરો છે, અને એ નરસિંહ મહેતાના ચોરામાં નરસિંહ મહેતાનું જ એક પૂતળું ઊભું કરેલું છે. હાથમાં મશાલ છે અને અડધો હાથ સળગી ગયેલો છે. એ મશાલ લઈ અને એ રાસ જે આ જગતમાં 7 દિવસનો એ રાસ જોવા માટે અંદર પ્રવેશ કરવા ગયા. અંદર પ્રવેશ કરી શક્યા નહીં. પણ એટલો આનંદદાયક લીલા હતી કે પોતાનો હાથ સળગી ગયો એનું પણ એમને ભાન રહ્યું નહીં. 7 દિવસ સુધી આવી રીતે અહીં ગોકુલ મથુરામાં મથુરામાં નહીં, ગોકુળ અને વૃંદાવનમાં આપણી એટલે કે વેદ ઋચાઓ અને ગોલોકી શક્તિ વચ્ચે પ્રેમની લીલા થઈ. 7 દિવસ એ લીલા પૂરી કરી અને શ્રી કૃષ્ણજી પહોંચ્યા મથુરા. કંસનું આમંત્રણ આવી ગયું ત્યાં સુધી કે ભાઈ મલ્લયુદ્ધ માટે તમારામાં તાકાત હોય તો આવી જાઓ. ચેલેન્જ આવી એટલે અહીંયા આગળ બલદાવજી ને કૃષ્ણજી બંને પહોંચી ગયા મથુરા કંસના ત્યાં. અને કંસના જે પહેલવાનો હતા એમની સાથે મલ્લયુદ્ધમાં ઉતર્યા. એ મલ્લયુદ્ધમાં ઉતરી અને એ પહેલવાનો મુષ્ટિક કરીને એક પહેલવાન હતો ને એક બીજો હતો, એને માર્યા. હાથીઓને કંસે દારૂ પીવડાવીને મદહોશ કરેલા એવા હાથીઓને કૃષ્ણ ઉપર ચડાવવા મોકલ્યા. એ હાથીઓને પણ માર્યા. 4 દિવસ સુધી આ ત્યાં લીલા કરી
એમાં કંસને પણ માર્યો અને જેલમાં પોતાના માતા પિતા વસુદેવ અને દેવકી જે બંધ હતા એમને છોડાવ્યા. હવે કંસ જ્યારે મૃત્યુ પામ્યો અને કંસના પિતા જે હતા એ કંસના પિતા ઉગ્રસેન એમને ગાદી ઉપર બેસાડ્યા, રાજ તિલક કર્યું. આ સંદેશો કંસનો સસરો જરાસંઘ એને સંદેશો મળ્યો કે કૃષ્ણએ મારા જમાઈને મારી નાખ્યા છે અને ત્યારે એ જરાસંઘે મથુરા ઉપર ચડાઈ કરી. આ 4 દિવસની લીલા તો પૂરી થઈ ગઈ. હવે 4 દિવસની લીલા પૂરી થઈ. 7 દિવસ ગોકુલમાં, 4 દિવસ મથુરામાં, 11 દિવસની લીલા પૂરી થઈ ત્યારે શ્રી કૃષ્ણજીની અંદર જે ગોલોકી શક્તિ હતી એ ગોલોકમાં પાછી ચાલી ગઈ. હવે કોણ વધ્યું અંદર? માત્ર વિષ્ણુ ભગવાન. હવે વિષ્ણુ ભગવાન જે અંદર વધ્યા તો કે છે અબ શ્રી કૃષ્ણજી કો ચિંતા ભઈ. ઓ મારે જે લીલા કરવાની છે, હવે વિષ્ણુ ભગવાનના તનથી જે લીલા કરવાની હતી એ લીલાનો હવે પ્રારંભ થયો. હવે એ લીલા મારે કરવાની છે. ત્યારે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને યાદ કરી અને વૈકુંઠમાંથી પોતાના 4 શસ્ત્રો શંખ, પદ્મ, ગદા અને ચક્ર, આ 4 હથિયાર જે વિષ્ણુ ભગવાન ધારણ કરે છે એ હથિયાર મંગાવ્યા અને એ 4 હથિયાર કૃષ્ણજીએ ધારણ કર્યા. અહીંથી ચક્રધારી બન્યા. ત્યાં સુધી ચક્ર નહોતું. અત્યાર સુધી જે લીલા કરી એ લીલામાં ચક્રની જરૂર નથી પડી અને ત્યાં રાક્ષસોને માર્યા હતા. અને હવે જયારે જરાસંઘે ચડાઈ કરી ત્યારે હથિયારો મંગાવ્યા અને જરાસંઘને માર્યો નહીં. યુદ્ધ મેદાન છોડીને, રણ છોડીને ભાગ્યા એટલે કહેવાયા રણ છોડ. મથુરા છોડી, ગોકુલ છોડ્યું અને આવી ગયા દ્વારિકામાં, ગુજરાતમાં આવી અને અહીં આગળ રાજ્ય સ્થાપ્યું. શું કામ ભાગીને આવ્યા? અંદર તો ભગવાન વિષ્ણુ હતા, જરાસંઘને મારી શકતા હતા, ચક્ર હતું, ઉડાડી દે તેને. પણ હજારો લાખો નિર્દોષ માણસોનું મૃત્યુ થાય એ મારે નથી થવા દેવું. આગળ લીલા ઘણી કરવાની બાકી હતી, આખું મહાભારત રચવાનું હતું. એટલા માટે મથુરા છોડીને દ્વારિકામાં આવી ગયા. 112 વર્ષ સુધી દ્વારિકાની અંદર એમને રાજ કર્યું, અનંત લીલાઓ કરી. મહાભારતના યુદ્ધમાં પણ પોતે સારથી બન્યા અને જ્યારે અર્જુનને વિષાદ યોગ થયો ત્યારે પોતે યોગેશ્વર સ્વરૂપ ધારણ કરી અને અર્જુનને બોધ પણ આપ્યો, જેને આપણે ભગવદ ગીતા કહીએ છીએ. આ લીલા કરવા વાળા કોણ? શ્રી કૃષ્ણ. હવે કેટલા કૃષ્ણ થયા? હવે સમજાય છે? આ પ્રણામીઓ નવા ક્યાંથી લઈ આવ્યા? 11 વર્ષ ને 52 દાડા વાળા. 11 વર્ષ ને 52 દિવસ જે તનમાં લીલા કરી એ લીલા કરવા વાળો અક્ષરાતીત પરબ્રહ્મ હતો. દુનિયાને ખબર ના પડી કે આ પરબ્રહ્મ નીકળી ગયા. એ પછી અંદર ગોલોકી શક્તિ લીલા કરીને અંદર તો ભગવાન વિષ્ણુના તનની લીલા થઈ. દુનિયાએ તો જોયું કે આમાં પરબ્રહ્મ હતા. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કરી દીધા. પરબ્રહ્મ કોણ? એ તનમાં લીલા કરવા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સમજમાં આવી મારી વાત સુંદર સાજી? શ્રી કૃષ્ણની ત્રિધા લીલા, 3 પ્રકારની લીલા. એક લીલામાં 11 વર્ષ 52 દિવસ સુધી અક્ષરાતીત પરબ્રહ્મે લીલા કરી. એ પછી 11 દિવસ સુધી ગોલોકી શક્તિએ લીલા કરી અને 112 વર્ષ સુધી ભગવાન વિષ્ણુએ લીલા કરી. આમ 3 પ્રકારે લીલા કરી. એ લીલા પૂરી કરી. આપણે ક્યાં હતા? પરમધામ, મોલ મિલાવામાં. આપણને લાગે કે આટલા બધા વર્ષો સુધી ત્યાં શું કરતા હતા? ખેલ તો આપણે તરત જ માંગ્યો હતો. સુંદર સાથી, પરમધામની અંદર ક્યારે પણ
પલ વીતતી જ નથી. અહીંયા આગળ લાખો કરોડો વર્ષ વીતી જાય, ત્યાં તો હજુ સોઈ ઘડી સોઈ પલ. એની એ જ ક્ષણ, પહેલા જ મેં કહ્યું હતું કે પરમધામની અંદર કાલ એટલે કે સમય ક્યારે પણ પ્રવેશ કરી શકતો જ નથી. ત્યાં તો એની એ જ લીલા હતી. અને અહીં આગળ વર્ષો વીતી ગયા. હવે રાજજી આ સંસારમાં આવવા માટે સૌથી પહેલા ક્યાં આવ્યા? એ બ્રહ્માંડ તીસરા જહાં આए मोहम्मद आए रोशन. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું. પહેલું બ્રજમંડલ, બીજું રાસમંડલ અને ત્રીજું આ જાગણીનું બ્રહ્માંડ. અને હવે જાગણીના બ્રહ્માંડની અંદર મોહમ્મદ બનીને અરબની અંદર આવ્યા. મોહમ્મદ બનીને શું કામ આવ્યા? એ શું જરૂર પડી? પરમધામની આત્માઓ તો એ સમયે આવી નથી, તો કોના માટે આવ્યા? સુંદર સાતજી આપણા માટે જ આવ્યા. અરબમાં આવી મોહમ્મદનું તન ધારણ કર્યું. મોહમ્મદના તનની અંદર આવી અને પરમધામની એક એક હકીકતો અને આપણા આવવાના છીએ એની બધી જ ભવિષ્યવાણીઓ અગાઉથી કુરાનની અંદર લખાવી દીધી. શું કરવા? જેવી મારી પરમધામની આત્માઓ આવે એમને એમની પહેચાન થાય અને પહેચાન થતા સાથે જ પોતાના નિજ સ્વરૂપમાં જાગ્રત થઈ જાય, તો વાર ના લાગે. ઉતાવળ કોને છે પાછા જવાની? આપણને કે રાજ્યને? પાછા પરમધામ જવાની ઉતાવળ આપણને છે કે રાજ્યને છે? આપણને તો પડી જ નથી. સમજાય છે? રાજ્ય એકલાનું ઉતાવળ છે. હે? અને આપણે તો જઈને જવાબ આપવાના છે. પાછા શીખવાડી દીધું છે ઇન્દ્રાવતીએ. ધની મેં તો સૂતી नींद में तुम बैठे हो जागृत, खेल भी तुम देखलावत, बल मेरा कछु ना चलत. હું શું કરું? અમારું કશું તો ચાલતું નથી. તમે કેમ થાય? કેવો સરસ જવાબ આપણને શીખવાડી દીધો ને ઇન્દ્રાવતીએ. સુંદર બાના નથી શોધવાના આપણે. હા, ઇન્દ્રાવતી તો એમ કે છે કે રાસ જે પહેલા આવ્યા ને, સંભાળો સાથ અવસર આવ્યો છે હાથજી. રાસ જેવો પૂરો થયો, જાગણી બ્રહ્માંડ શરૂ થયું. સૌથી પહેલા ઇન્દ્રાવતી સૌથી પહેલું કિરણ તમે કઈ ઉતાર્યું? પ્રકાશ ગ્રંથ ની અંદર સૌથી પહેલું સંભાળો સાથ અવસર આવ્યો છે. અવસર એટલે અવસર એટલે આપણે ઘેર લગ્ન આવ્યું અને અવસર આવે એ અવસર નહીં. અવસર એટલે મોકો, તક મળી છે. આ મોકો મળ્યો છે, મોકાનો લાભ લઈ લો. સંભાળો સાથ અવસર આવ્યો છે હાથજી. આપ નાખ્યા જેમ પહેલે ફેરે. વ્રજમાં જેમ આપણે બંસરી સાંભળી અને 1 સેકન્ડમાં તન છોડીને પહોંચી ગયા હતા, આ વખતે કે આ બંસરી સાંભળો અને સુરતા પાછી પરમધામમાં પહોંચાડી દો. આપ નાખ્યા જેમ પહેલે ફેરે, વળી નાખજો એમ નિકાતજી. આજે જ પાછા ઘેર જાગ્રત. શું દાટ્યું છે અહીંયા ઘરે યાર? આપણને સમજાતું નથી હજુ. અહીં બહુ હાલું લાગ્યું છે ને આપણને ખેલ. સુંદર સદી પરમધામની એક લીલા જો નજરમાં આવી જાય ને, એક સુખ પરમધામનું જો નજરમાં આવી જાય તો એમ લાગે કે આ તો ગંદકીમાં બેઠા છીએ, ઉકરડા પર બેઠા છીએ. આપણે તો આપણું ઘર આપણને યાદ નથી આવતું. ભાગવતની એક કથા કહું તમને, એક વાર્તા કહું સુંદર સાચી. બંધ કરો. એક વાર એક રાજા કોઈ કારણસર વનમાં શિકાર કરવા ગયો હશે, જુદો પડી ગયો, એકલો પડી ગયો. હવે એકલો પડી ગયો, એના સૈનિકો છૂટા પડી ગયા. રાત પડી, ડર લાગ્યો કે સારું કઈક જંગલી જાનવર આવશે ને મને મારી નાખશે, ક્યાંક આશરો મળી જાય તો સારું. ત્યાં દૂર એક ઝૂંપડી જોઈ અને દીવો સળગતો જોયો. લાઈન કંઈક હશે, તારે ઘરે જઈને રોકાઈ જાઉં. ત્યાં પહોંચ્યો ત્યારે એ ઝૂંપડીમાં એક વૃદ્ધ અશક્ત એવો ડોસો અંદર હતો. રાજાએ કીધું કે ભાઈ મને આજની રાત તારા ઝૂંપડામાં રહેવા દે ને.
બોલો કે ના ના રહેવા દો. હવે એટલો વૃદ્ધ હતો કે પોતે જાતે ખોરાક પણ લાવી શકે નહીં. એના કારણે એની ઝૂંપડીની અંદર સડેલું માંસ પડેલું, એટલી બધી ગંધ મારે, પોતે ઊભો થઈને બહાર ના જઈ શકે, એટલે મલમૂત્ર પણ અંદર જ ભરેલું, એવા મલમૂત્રને ગંધ મારતી એ ઝોંપડીમાં ડોસો પડેલો. આપણે તો શ્વાસ ના લઈ શકીએ એટલી ગંદકીમાં. પણ રાજા કહે છે આજની રાત રહેવા દે, હું જઉં ક્યાં યાર, બીજે કોઈ આશરો છે નહીં. ડોસો કહે છે ના, હું મારી ઝૂંપડીમાં કોઈને રહેવા દેતો નથી. કેમ? તો કે સવારે કોઈ ઝૂંપડી ખાલી કરતું જ નથી. રાજા કે છે ડોસા, હું તો રાજા છું, મારી પાસે તો મોટી મોટી મહોલાતો છે, રાણીઓ છે, અપાર સુખ સાહેબી છે. આ તારા ઝૂંપડામાં તો હું એક મિનિટ પગે ના મૂકું. આજે મજબૂરી છે, રાત પડી ગઈ છે, એક રાત મને રહેવા દે. માંડ માંડ સમજાવ્યો. રાજા અંદર બેઠો ઝૂંપડામાં, નાક તો ફાડી નાખે એવી ગંધ મારે. જેમ જેમ રાત થતી ગઈ ને એમ એ ગંધથી ટેવાતો ગયો. સવાર સુધીમાં તો મજા આવી ગઈ, કશું હવે કઈ ગંધ મારતી નથી. સાચી વાત છે. પછી સમજાવું કેમ કે નહીં. હવે એને ટેવાતો ગયો. સવાર પડી, પેલો ડોસે કે ચાલ ભાઈ ઝૂંપડું ખાલું કર. પેલો કે છે અરે આ તો બહુ સરસ ઝૂંપડી છે, હજી એક રાત રહેવા દે ને. કયું ને ખાલી કર, નહીં એક રાત રહેવા દે. રાજા જન્મેજયની કથા છે એ કે છે વ્યાસજીને કે આ કયો રાજા? એટલે કે મૂર્ખા તું જ. આ બેઠા એ રાજા. આ ઝૂંપડી કઈ છે? આ રહી. આ ઝૂંપડી શાની બનેલી છે? મલ મૂત્ર અને માંસથી ભરેલી. અંદર કોણ આવી ગયું છે? આ પરમધામની આત્મા. એ ક્યાં છે? અરે એના મોહલાતો તો જુઓ, મારો રંગમોલ, મારો પુખરાજ મોલ, મારે માણેક મોલ, મારો 24 હાંસનો મહેલ. અરે એક 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 પરમધામની મોહલાતો તો જુઓ મારા સાથીઓ. આ મહેલ જુઓ અને પરમધામનો મહેલ યાદ કરો. ડાઈબેને મસ્ત બંગલો બનાવ્યો. હવે આ બંગલો જુઓ અને તમારો રંગ મહોલ યાદ કરી લો. એના કરતા આ હારો ને? હે? હા, જીતુભાઈ વાલો લાગ્યો છે. આ ઝૂંપડું અત્યારે વાલું લાગી ગયું છે. પેલો કે છે ભાઈ તું રાજા છે ક્યાંનો? અખંડ પરમધામ, તારી સાહેબી તો યાદ કર. તું આત્મ સ્વરૂપે છે કોણ? અને અહીંયા આગળ આવીને ક્યાં ફસાણો છે? આપણી મનોસ્થિતિ આ છે. સુંદર સાજી મોહમ્મદ સાહેબના તનની અંદર લીલા કરવા વાળા અક્ષરાતીત પરબ્રહ્મ પોતે પોતાના પૂર્ણ સ્વરૂપ સાથે આવ્યા. ત્યાં આવી મોહમ્મદ સાહેબને સુરતા સ્વરૂપે પરમધામ લઈ ગયા. પરમધામ લઈ જઈ અને પરમધામની એક એક વાત એને સમજાવી. 90,000 હરફ કયા કે ત્યારે ત્યાં જઈ અને ત્યાં યોગ્ય લાગે ત્યારે આ તું વાતો કરજે. 30,000 શરીયતના શબ્દો કીધા, 30,000 શરીયત તરીકતના કીધા અને 30,000 મારીફતના કીધા. એને કીધું કે 30 શરીયત છે એ તું ત્યાં લોકોને કહેજે. શરીયત એટલે શું? કર્મકાંડ, એની રહેણી, કેવી રીતે જીવવું, શું ખાવું, શું પહેરવું, વર્તન કેવું રાખવું, જે સમજણ વાળા છે એ 30,000 ભક્તિ માર્ગના, અને બાકીના પરમાત્માની પહેચાન કરવા વાળા એ જે મારીફતના શબ્દો છે એ હું જ્યારે ફરીથી આવીશ ત્યારે સમજાવીશ. તો કે ક્યારે આવવાના છો? તો કે કાલે. મેં પરદા રોજ આવતીકાલે હું આવવાનો છું. ઠીક. આ બધી વાતો કરીને મોહમ્મદ સાહેબ પાછા આવી ગયા. ખુદાએ કીધું કે તારી ઉમ્મતને, ત્યાં જે તારા યારો આવ્યા છે એમને કહેજે શરીયતની અંદર કે એક દિવસની 250 વખત નમાજ પડવાની અને 12 મહિના રોજા રાખવાના. અરે 6 મહિના રોજા રાખવાના. મોહમ્મદ કહે છે ખુદા એટલું બધું તો ના કરો ને.
250 વખત નમાજ એક દારામાં પડે તો એ ધંધો રોજગાર ક્યારે કરે, ખાય ક્યારે, કમાય ક્યારે? અને 6 મહિના રોજા રાખવાના અને 6 મહિના ખાવાનું, આ તો પોસિબલ નથી. કંઈક ઓછું કરો ને, સમજાય છે ને? શું કરો? ઓછું કરો ને. ખુદા કે જે 250 વખત નમાજ પડજો અને 3 મહિનાના રોજા રાખજો. ખુદા આ વધારે પડે, ઓછું કરો ને. કે 50 વખત નમાજ પડજો અને 1.5 મહિનાના રોજા રાખજો, કે આ વધારે પડે. કે 5 વખતની નમાજ પડજો અને 1 મહિનાના રોજા રાખજો, કે આ વધારે પડે. આપણા જેવા હોય ને આ વધારે પડે ને. 1 મહિનાની ચર્ચા રોજા, આપણા 1 મહિનો ચર્ચા સાંભળવાની વધારે પડે ને. રોજ મુઠ્ઠી દાટી છે અહીંયા આગળ તો, અને તો આખો મહિનો ભરવાનું છે, હોય 2-4 દાડા. આ વધારે પડે છે કે ખુદા એ વધારે પડે કે ચિંતા ના કરતો, મારી પરમધામની આત્માઓ આવશે એમને આ વધારે નહીં પડે. દુનિયાને ભલે વધારે પડે પણ મારી જે પરમધામની આત્માઓ આવશે એમના 1 મહિનાની ચર્ચા જરાય વધારે નહીં પડે. એમને 5 ટાઈમ રાજ્યની યાદ કરવાનું જરાય વધારે નહીં પડે. તું જા સંદેશ આપી દે. મહમ્મદે અહીંયા આગળ આવી અને ખુદાનો, ખુદા એટલે કોણ? રાજ્ય. રાજ્યનો અહીંયા આગળ સંદેશો આપ્યો કે ભાઈ આપણને આવી રીતે અહીંયા આગળ રહેવાનું શીખવાડ્યું છે. પેલા એ પૂછ્યું કે ભાઈ ધ્યાન રાખજો, હા ખુદાનું ઘર કેવું છે? તો કે બહુ મસ્ત, 9 ભૌમ 10મી આકાશી. અચ્છા, કે શાનું બનેલું છે? અરે કે હીરાની માફક ચમકે છે. અચ્છા, કયા રંગ કર્યો છે? તો પૂર્વ દિશામાંથી અંદર એન્ટર થયા અને પૂર્વનો દરવાજો બધો ગ્રીન કલરનો છે. કે ખુદાનું ઘર તો લીલા રંગથી રંગેલું છે. કે અચ્છા, ખુદા ના બાલ કેવા છે? ના યારો બધું પૂછે ખાતી ખાતીને, તો કે છે ખુદાના બાલ ઘુંઘરાલા, ઘુંઘરાલા એટલે વાંકડિયા બાલ છે. અચ્છા, કે ખુદાએ અત્તર કયું નાખ્યું તું? તો કે ઇત્રેહીના. કે તું સૂંઘવા ગયો તો? એટલે કે ના, પણ પવન ખુદા તરફથી આવતો હતો એટલે મને ખબર પડી કે ખુદાએ ઇત્રેહીના નાખી. હિના એટલે મહેંદી, મહેંદીનું અત્તર નાખેલું છે. અચ્છા, અચ્છા, તે ખુદાને જ્યારે પ્રણામ કર્યા, પગે લાગ્યો, તો તું કઈ દિશામાં પગે લાગ્યો તો? કે ખુદા પૂર્વ દિશા તરફ મોઢું રાખીને બેઠા હતા, એટલે મારું મોઢું તો પશ્ચિમ દિશામાં હતું અને મેં પશ્ચિમ દિશામાં રહી અને ખુદાને પ્રણામ કર્યા હતા. આ બધી વાતો કીધી અને આજના મુસલમાનોએ આ બધી વાતો પકડી લીધી. ખુદાનું ઘર કયા રંગનું? મસ્જિદે બધી લીલા રંગની રંગી નાખી, ઝંડો લીલા રંગનો, બધું લીલો. ખુદા અત્તર કહ્યું આપણે ઇત્રેહીના. બધા મુસલમાનો મોઢામાં મહેંદી નાખવાનું ચાલુ કરી દીધું. ખુદા નાખે, આપણે નાખવી જ પડે ને. સમજાય છે? પશ્ચિમમાં મોઢું રાખીને નમાજ પડવાનું. કોઈ પણ મુસલમાન તમારો મિત્ર હોય, ક્યાંક ઓળખીતા પારખીતા વેપારીઓ હોય ને, તો ક્યાંક ઉપર બજાર જાઓ તો પૂછજો કે તમે પશ્ચિમમાં મોઢું રાખીને નમાજ કેમ પડો છો? અમે તો ઉગતાને પૂજીએ, હે ને, આપણે પૂર્વ દિશા તરફ મોઢું રાખીએ, તમે આઠમણું હું કામ રાખો છો? તો શું કહે છે? અમારી મક્કા મદીના આ તરફ છે, પશ્ચિમ તરફ, એટલે અમે પશ્ચિમમાં નમાજ પડીએ છીએ. અચ્છા, તો કે મક્કા મદીનાની પેલી બાજુ જે મુસલમાનો રહેતા હશે એ કઈ દિશામાં મોઢું રાખતા હશે? સમજાય મારી વાત? એ પશ્ચિમ તરફ. તો કેમ? તો એ ખબર નથી. આપણને રાજ્ય સમજાયું કે મોહમ્મદ સાહેબ જયારે રંગમહોલમાં મૂલ મિલાવામાં રાજ્યના દર્શન કરવા માટે ગયા તો મોહમ્મદ સાહેબનું મોઢું પશ્ચિમ તરફ અને રાજ્યનું મોઢું પૂર્વ દિશામાં. એટલે પ્રણામ કરવા હોય તો કઈ દિશામાં રાખવું પડે? પશ્ચિમ તરફ. એટલે પશ્ચિમમાં મોઢું રાખી અને નમાજ પડે છે. આવા અનેક વાતો સમજાવી અને કીધું કે હું આવતીકાલે ફરીથી આવવાનો છું. સવારે ફરી બધા પહોંચી ગયા. મોહમ્મદ ખુદ આવી ગયા. અને કે આવતીકાલે એટલે આ જગતની નહીં,
આ જગતના વર્ષ 1000, ખુદાનો દિવસ 1, આ જગતની રાત 100, એટલે અરે વર્ષ 100 એટલે ખુદાની રાત 1, એટલે બરાબર 1100 વર્ષ પછી એ ખુદા તાલા આ સંસારમાં પ્રગટ થવાના છે. બધા એમના યારો જે હતા એ કે છે અમને એ વખતે જગાડજે, કે ખુદા એમના ભાઈઓ માટે આવવાના છે. તો કે અમે ભાઈ નથી? એ કે ના, તમે યાર છો, મિત્ર છો. ખુદા કોના માટે આવવાના છે? એના ભાઈઓ માટે, એમની આત્માઓ માટે આવવાના છે, એમની આત્માઓને જગાડવા માટે આવવાના છે. તો કે એટલું તો કરજે કે એ વખતે અમને પણ જન્મ ધારણ કરવા મળે, તો અમે પણ એ ખુદાના વાતો સાંભળી લઈએ, આ વાણી સાંભળી લઈએ, તો ભવસાગરથી પાર થઈ જઈએ, જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જઈએ. આપણે થવું છે ને? આપણે પણ એ સમયે કાંક પ્રાર્થના કરવા વાળા હતા. બ્રહ્મ સૃષ્ટિ માટે તો વાત જ નથી, પણ જગતના જીવ પણ હશે, એમને પ્રાર્થના કરી હતી કે જ્યારે રાજ્ય આ જગતમાં આવે, એમનું બ્રહ્મ જ્ઞાન લાવે, અને એ બ્રહ્મ જ્ઞાનની ચર્ચા મળે, તો અમે ભવસાગરથી પાર થઈ જઈએ. એવું આ બ્રહ્મ જ્ઞાન રાજ્ય લઈને આવ્યા. આપણા બધાની હકીકતો, પરમધામની આપણી લીલાની એક એક વાતો, અને 6 દિવસની લીલાની વાતો કરી. એમને કહ્યું કે ખુદા 7મા દિવસે ન્યાયના સિંહાસન પર બેસી અને આ જગતનો ન્યાય કરશે. 6થા દિવસે ખુદા તાલા આવશે. તો 6થો દિવસ કયો થાય? તો કે જુમ્માનો દિવસ. જુઓ, પહેલો દિવસ રવિવાર, બીજો સોમ, ત્રીજો મંગળ, ચોથો બુધ, 5મો ગુરુ અને 6થો શુક્રવાર. શુક્રવાર જુમ્માનો દિવસ, અને એ દિવસે ખુદા તાલા આ જગતમાં પ્રગટ થવાના છે. એટલે મુસલમાનો નક્કી કર્યું કે બાકીના 5 દિવસ નમાજ પઢાય કે ના પઢાય, પણ શુક્રવારે તો નમાજ પઢવી જ પડે, કારણ કે 6થા દિવસે ખુદા આવવાના છે, અને ખુદા આપણી નમાજ કબૂલ કરવાના છે. આ 6થો દિવસ એટલે આ રાજ્યનો એ વાત જાહેર કરી. અને અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આ નમાજ એટલે પ્રાર્થના, અને રાજ્ય આપણી આ પ્રાર્થના કબૂલ કરે છે. એ વાત બધું કુરાનની અંદર આ બધી વાતો સમજાવી, આપણા એક એક નિશાન આપ્યા. હવે એમના યારોએ પૂછ્યું કે ખુદા આવ્યા એની ખબર કેમ પડે? અમને શું ખબર કે ખુદા આવી ગયા? તો એને કયામતના 7 નિશાનો બતાવ્યા કુરાનની અંદર, કે એ જ્યારે ખુદા આ જગતમાં આવશે ત્યારે સૂરજ પૂર્વના બદલે પશ્ચિમમાં ઉગશે. દાબતુલ અર્જ નામનું જાનવર પેદા થશે. દજ્જાલ એ પણ કાણો, એક આંખ ફૂટી ગયેલી એવો કાણો દજ્જાલ, અને ગધેડા ઉપર અસવાર થયેલો હશે, અને એટલો બધો ઊંચો હશે કે એનું માથું આકાશમાં અડતું હશે ને પગ પાતાળમાં હશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કબરમાંથી મરદા બેઠા થશે. એક એક નિશાનો, એવા 7 નિશાનો એમને જાહેર કર્યા. અશરાફીલને જબરાઈલ જગતમાં આવશે, ઈસા રૂહલ્લા આ જગતમાં આવશે, અને ઇમામ મહેદી આવશે. આ કયામતના નિશાનો જ્યારે જાહેર થઈ જાય ત્યારે તમે માનજો કે ખુદા તાલા એટલે કે રાજ્ય આ જગતમાં આવી ગયા છે. આ 7 નિશાનો કયા કહેવાય, કેવી રીતે જાહેર થયા, એ ચર્ચા આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. दोहराते ब्रज रास दो अखंड, ब्रज रास दो अखंड, कर चेतन बुद्धि फिरे मन, कर चेतन बुद्धि फिरे मन. ए ब्रह्मांड तीसरा, ए ब्रह्मांड तीसरा, जा मोहम्मद आए रोशन, जहाँ मोहम्मद आए रोशन.
जहाँ मोहम्मद आए रोशन બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. આપણને મોહમ્મદ નું નામ સાંભળે